તો એક વાત છે જ આમાં છુપાયેલી, કંઈક તમને કહેવા માગે તો છે જ. હું કહેવા માગે છે એની વારે આપણી સાથે આપણી અને એની સુરતા એક થઈ જાય તો એ હું કહેવા માગે છે એ ખબર પડી જાય. એટલે જ્યારે પરમગુરુ આ વાતો બધાને કરતા હતા ત્યારે જેની સુરતા પરમગુરુ આરે એક થઈથી કેવલધામની અંદર પહોંચી જતા હતા. હવે આપણે તો બધા પૃથ્વીના આધારે છીએ, તો પૃથ્વી કોના આધારે છે એમ આપણે પૂછીએ કે નથી દેખાતું એવું પણ હોય. એવી રીતે કરીને આપણે જે ઉપાસના કરવાની છે એ દેખાય એના સિવાય નથી દેખાતું એની કરવાની છે. એટલે અહીંયા કીધું છે કે બોલી એકે વાણી અને નથી બોલવાની, ભાષામાં નથી બોલવાની છતાંય તમારે વાત કરવાની છે, તો કેવી રીતે કરશો? તો 200 વર્ષ પછી પણ આ વાતના કારણે સમજણ આપણી પાકી થશે. પરમગુરુને જે પરમગુરુએ સમજાવ્યું છે આ બધાને, એ સમજણ પાકી કરવા માટે કે મારી વાણી ખાલી ગ્રંથમાં છે એવું નહીં, તમારી અંદર મારો અંશ છે, એમાંય મારી વાણી નિરંતર આવ્યા કરે છે. જેમ આપણે રિમોટ કંટ્રોલથી છે એ ગાડીનો દરવાજો ખોલી નાખીએ છીએ, એસી શરૂ કરીએ છીએ, એની જેમ મારી વાણી તમારા અંશ સાથે જોડાયેલી જ છે. આ ચેતન વાણીનો ઉકેલ તમે લોકો કરજો. પણ તમને ટેવ પડી ગઈ છે જડ વાણીની, એટલે મોઢે બોલે એ જ સાંભળો, કાગડો બોલે એ જ સાંભળો, વાસણ ખખડે એ જ સાંભળો. એ કે તો મારી અંદરની વાણી તમને ક્યારે સાંભળી શકશો? રૂપ અરૂપથી પર તારું સ્વરૂપ છે. કે રૂપને જાણે છે, અરૂપને જાણે છે અને પોતાને જાણે છે જે સ્વરૂપ, એવું તારું ચેતન અંશનું સ્વરૂપ છે. આવી વાત કરે છે અહીંયા કે સ્વયં સ્વરૂપ, તારું જે પોતાનું સ્વરૂપ છે સ્વયં સ્વરૂપ, એ કેવું છે? કે સ્વયં સ્વરૂપ એ તારું રૂપ અને અરૂપથી પાર છે. હવે એવું છે કે તારું જેવું સ્વરૂપ છે ચેતન અંશનું, એવા અંશીનું ધામ અને અંશીનું શરીર છે. અંશી કૈવલ કરતા છે, પરમગુરુ અહીંયા સમજાવે છે. અને એને હું જાણું છું, કારણ કે હું એ સ્વરૂપે થયેલો છું અને એ મારા મૂળ સ્વરૂપને હું જાણું છું. તારું સ્વરૂપ પણ એ કે આવું છે. આ બધા જે શરીરો દેખાય છે એ બધા જ જડ છે અને તું ચેતન છો. આમાં ફરક એટલો છે કે આ જડ શરીરને તું ચેતન કરનારો છો. અહીંયા કે તારા આવા સ્વરૂપનું કોણ આરાધના કરે છે? કે આપણે જે આરાધના કરીએ છીએ એ મારા સ્વયં સ્વરૂપની આરાધના કરવા વાળામાં કોણ છે? કે તો એ ખાલી એક અંશ જ છે. હું બુદ્ધિથી કરવા જાઉં, મનથી કરવા જાઉં, શરીરથી કરવા જાઉં, ઇન્દ્રિયથી કરવા જાઉં, ગુણગણથી કરવા જાઉં, શક્તિથી કરવા જાઉં, અહંકારથી કરવા જાઉં, નિરંજન પુરુષથી કે પ્રણવથી આરાધના કરવા જાઉં, તો હું મારા સ્વરૂપને પ્રાપ્ત ન કરી શકું અને કેવલ ધામ પણ પ્રાપ્ત ન કરી શકું. મારું સ્વરૂપ મારે સ્વયં સ્વરૂપ, મારું જે પોતાનું સ્વરૂપ છે એનાથી જે આરાધના કરવાની છે તો હું કેવલ ધામ જાઉં. ભેળસેળ વાળા બધા જ પ્રકારના જ્ઞાનને, ભેળસેળ વાળી બધા જ પ્રકારની આરાધનાને, ભેળસેળ વાળી બધા જ પ્રકારની જે પ્રવૃત્તિ છે એમાંથી નિવૃત્ત થઈ જાય અને શુદ્ધ સ્વરૂપે પોતાની આરાધના કરે, એવો જો અંશે થાય તો એ કે સ્વયં સ્વરૂપ અરૂપ પારા, તારું સ્વરૂપ આવું છે. કે કૃત ક્યાં સુધી છે? કે અને અકૃત કોણ છે? આપણા શરીરમાં પહેલા દેખાડી, શરીરમાં જેટલું દેખાય છે એ બધું કૃત છે. હવે કીધું કે ભાઈ કિડની નથી દેખાતી, લીવર નથી દેખાતું, પણ છતાં એ ડોક્ટર એને ઓપરેશન કરીને કાઢીને એને જોઈ શકે છે. બરાબર? ફેફસા નથી દેખાતો તો હોય છે. એટલે એને દેખીતુંમાં જ ગણવું. કે જે રૂપવાળું છે એ બધું જ કૃત છે. કે જે રૂપવાળું છે એ બધું જ કૃત છે, જે અરૂપી છે એ અકૃત છે. કે હવા, શ્વાસ, પ્રાણ, પ્રણવ, પ્રાણાયામ, ઓહં સોહં, ઓહમ સોહમ, આ બધા જ જે નામો છે એ એના ગુણના કારણે પડેલા છે, સ્થાનના કારણે પડેલા છે, એની સામર્થ્યતાના કારણે પડેલા છે. અહીંથી આગળ જાય નાકના ટેરવા સુધી આ બધી હવા જ છે. નાકથી અહીંયા સુધી જાય એને કહેવાય શ્વાસ. શ્વાસના 3 પ્રકાર પડ્યા, ઈડા, પિંગળા અને સુષમણા. હવે અહીંથી ઉપરની સાઈડમાં ગયો તો એને એ જે પ્રણવ ઉપર જાય છે અને હવે જે શરૂ થઈ ગયો એને કહેવાય પ્રાણાયામ. પ્રાણના આયામ શરૂ થઈ ગયા, 1 2 3 4 એવી રીતે. હવે જે પ્રાણાયામ છે એમાં જે ઉપર 12 આંગળની અંદર જાય છે એ જે પ્રદેશ છે એને સોહમ પ્રદેશ કહેવાય, અને જે ઉપર પોઈન્ટે પોગે છે એને સોહંગ કહેવાય. એવી રીતે 52 આંગળથી પછી નીચે જાય છે નાભી અને લિંગ સ્થાન સુધી, તો એ નીચે જે જાય છે એને
ઓહમ કહેવાય. અને મૂળ સ્થાને પહોંચી જાય નાભીના મૂળ પોઈન્ટ ઉપર તો એને ઓહંગ કહેવાય. એવી રીતે પ્રાણના પ્રકાર છે. તો એવી રીતે એને કીધું કે જે જે કાર્ય કરે છે એના આધારે ઓહંગ સોહંગ, ઓહમ સોહમ, પ્રાણાયામ, પ્રાણ, શ્વાસ અને હવા, આવા વિભાગો પડેલા છે. એ કે પરમ ગુરુ હંમેશા અકૃત અને અકૃત થી અંશને તો છૂટો તારવા જ કરે છે, અલગ કર્યા જ કરે છે. અને જો એ હોશિયારી હોય જેની, એને ફુહડ ન કહેવાય, બાકીના ફુહડ કહેવાય. કે આ જગતમાં આવ્યા તો શું કર્યું? આ જગતમાં આવવાનો મર્મ શું છે? આ શરીર લીધું તો શું કર્યું? પશુ પક્ષીની જેમ જ જીવ્યા ને. એટલે અભિમાન છે જેને આવ્યું એ પોતે ભગવાન થઈ જવાની ઈચ્છા કરે છે. અને જેને અભિમાન નથી આવ્યું એ અંશે થાય છે ને મારા ઉપર પરમ ગુરુ છે, કૈવલ કરતા છે, એટલે અભિમાનથી બાદ થઈ જાય. એને બ્રહ્મોસ્મી નામનું અભિમાન ના આવે. હું આ શરીરનું આયુષ વધારું, હું તો મારું તો મૃત્યુ જ નથી થતું, જન્મ નથી થતો, મૃત્યુ નથી થતો, એવો તો હું ચેતન છું. આ જળને ચલાવું છું, આ પ્રાણને ચલાવું છું. એટલે કે છે કેવલ પદ કેવું છે કે જે પોતાનું સ્વરૂપ ગોતવા જાઓ તમે, અને એ કેટલું અઘરું પડે. બધું પકડાય પણ પોતાનું સ્વરૂપ પકડાય નહીં. પછી હાલ પૂરતો પ્રાણ હારે સંબંધ દેખાય કે પ્રાણથી જીવીએ છીએ આપણે, પણ પ્રાણ આપણાથી જ્યારે જીવે છે એ આપણને ખબર પડે અને એનો અનુભવ થાય તો આપણે આપણા સ્વરૂપે થાય. જ્યાં સુધી આપણે પ્રાણથી જીવી છે એવું રાખીએ ત્યાં સુધી આપણો જીવ ભાવ છે. જીવ ભાવ મટીને અંશભાવ થઈ જાય આપણો, તો પ્રાણ આપણાથી જીવે છે એમ ખબર પડે. જે વાણી છે ને એમાં જુદા જુદા અર્થો સરે છે. તો જે ભેખરી વાણી હોય એમાં સ્વાર્થ હોય, મધ્યમાં વાણી હોય એમાં શબ્દાર્થ હોય. અર્થ, એનો અર્થ હું? હૃદયની અંદર પશ્યંતી વાણી હોય એની અંદર ભાવાર્થ હોય. નાભીમાં જે છે એ પરાવાણી છે, એમાં રહસ્યાર્થ હોય. શરીરની બહારની વાણી શરૂ થાય હવે આકાશવાણી, એની અંદર છે એ ગૂઢાર્થ હોય. આ આકાશમાં વાદળા કેમ થતા છે એ બધું ગૂઢ છે. વીજળી કેમ થતી છે, વરસાદ કેમ આવતો છે, આ પાણી બાષ્પીભવન થઈને વયું જતું છે, ત્યાં આગળ કયું વાસણ હશે એ ગૂઢ છે. એ વાસણ ના દેખાય, આપણી ડોલ દેખાય, આપણો છે આ શીશો દેખાય કે આમાં પાણી ભરી છે, ઉપરનું વાસણ દેખાય ને એ બધું ગૂઢ છે. એને આકાશવાણી કહેવાય, ગૂઢાર્થ કહેવાય. અને જ્યાં ગૂઢાર્થની ઉપર જે છે, જે નહે અક્ષરરૂપ અઘોર વાણી, જે છઠ્ઠી વાણી છે, એમાં લક્ષાર્થ છે. લક્ષ શું છે? અને છેલ્લી વાણી છે જે અંશંશીની ચેતન વાણી, અમૃત વાણી, એનો અર્થ શું છે? પરમાર્થ, પરમ અર્થ જેને પ્રાપ્ત કરવો છે એવા અર્થ છે. આપણે સામાન્ય અર્થોથી પણ ઉપર જઈએ છીએ. તો કીધું આના અર્થ સમજતા હતા, એને કહેવાય બુજ. આ બુજનો અર્થ કરવા માટે મેં અર્થો એટલા કર્યા. તારું સ્વરૂપ છે એ તને પ્રાપ્ત થાય, તારી ઈચ્છાથી પછી તું ફરે તો તને વાંધો નથી, પણ તારી જાગૃતિ ન જાય. તારા સ્વરૂપની જાગૃતિ. અત્યારે આપણે કઈ જાગૃતિ છે? તો કે મારા ઘાટની, મારા નામ રૂપ અને ગુણની જાગૃતિ છે. હું પુરુષ છું, સ્ત્રી છું, બાપ છું, બેટો છું, માં છું, દીકરી છું, પતિ છું, પત્ની છું, કાકા મામા, બધા આ બાજુના બધાની મને ખબર છે, મારા સ્વરૂપ સિવાયની. આ સામાન્ય વાતો નથી. આ ગ્રંથો વાંચી છે, સામાન્ય ગ્રંથો અત્યારે નથી વાંચતા. આ પારાયણ નથી કરતા, કથા નથી કરતા. આ કોઈનું મૃત્યુ થયું ને પાછળ આપણે વાંચવા જઈએ છીએ એવું નથી. આ આપણું મૃત્યુ થાય એ પહેલા વાંચવાનું છે. વાત સમજજો. કઈ પારાયણ છે કે હું કેમ રાખી છે એટલે તરત કે અમારા ઓલા માજીનું અવસાન થયું ને એની પાછળ 3 દિનની પારાયણ રાખી છે. મરી ગયા પાછળની નથી આ કથા, આ મર્યા પહેલાની છે. મરવું કેમ એની છે. આ ગ્રંથ વાંચન મૃત્યુ પછીનું નથી. આ અખંડ જીવન છે જે આપણું, જે આપણે હંમેશા જીવવાનું છે, નાશ નથી પામવાનું. જે ચેતન છે એની પારાયણમાં તમે બેઠા છે. એટલે ઓલામાં પાછું મૂકેલો હોય ફોટો, ફલાણા ભાઈની પાછળ કરીએ છીએ. પછી પરમ ગુરુનો ફોટો મૂક્યો હોય, રઘુરામજી મહારાજનો ફોટો મૂક્યો, નરવેદ સાગરનો મૂક્યો હોય, જેનું અવસાન થયું એનો 2-3 આગળના વહી ગયા હોય ને એને ફોટા મૂકે, એને હાર પહેરાવેલા હોય. એના માટે નહીં, અત્યારે આપણે હાર પામી જવાની છે. અમે આ સંસારથી હાર પામી ગયા અને પરમ ગુરુ તમારામાં અમને જીત મળી છે. અમે અંશે થઈ તો તમારામાં અમને જીત મળી. એવો હાર અત્યારે આપણે પહેરી લેવાના છે, એટલે મોત નો આવે, કાળ ના આવે. આ સત્સંગ હશે, આ કથા હશે, આ ગ્રંથ તારે વાંચવાનો છે. ગ્રંથની મહિમા તો જુઓ. આ 18 ગ્રંથોની અંદરથી તારો પોતાનો ગ્રંથ
એ તારે બહાર કાઢવાનો છે. એને નંબર નથી આપતો, પણ તમે નંબર આપો તો એ 19મો થઈ જાય. તારું સ્વરૂપ છે આ. 1 2 3 4 એમ કરીને 18 નંબર આપ્યા, પણ આનો નંબર ન હોય કે. તો એવું તારું જે સ્વરૂપ છે એ ગ્રંથને અમારે તને બતાવો છે. એક કૃત, અકૃત અને કર્તા, સકર્તા, કૈવલ, એ ત્રણેયને સરળ રીતે સમજાવીએ કે એનું નામ પરમ ગુરુ છે. એ કે જેનું કહત પરમ ગુરુ, અને એના શરણે જે જાય એને સુખ પ્રાપ્ત થાય, એવું આ ચોપાઈનો અર્થ છે. કૃત આ જે છે દેખાય શરીર, અકૃત આપણો પ્રાણ, અકર્તા બ્રહ્મ, અને કર્તા કૈવલ ચેતન અંશ અહીંયા, અને ત્યાં આગળ કૈવલ કરતા પોતે. એ સરળ રીતે કોઈને સમજાવી શકે એનું નામ પરમ ગુરુ છે. પરમ ગુરુના જ્ઞાનની જેને ચાહના લાગી છે, ઈચ્છા થયા કરે છે કે ઈ જ મને જોઈ છે, ઈ જ જોઈ છે, એવી ચાહના લાગી છે, એને કહે છે નારાયણદાસ એના વખાણ કરે છે. કે એને હું વખાણ કરું કે નારાયણદાસ કહે છે કે પરમ ગુરુના આવા જે તને સમજાવે છે ત્રણેય વસ્તુ, અને એના ચરણની અંદર જેનું ચિત્ત લાગેલું છે, એ ચિત્ત લાગેલા જે અંશો છે એની મારે હું વાત કરવી, એવું નારાયણદાસ કહે છે કે હું એની વાત કરું. એટલે એટલી જડ આરાધના છે એની ખબર રહે, પછી પગે લાગવાનો વાંધો નથી, પણ તમને ખબર રહે કે હા હું ચેતન છું અને આ જડ આરાધના છે. એટલે એટલું ધ્યાન રાખવાનું, પગે લાગવાનું, બધે જ પગે લાગુ છું, એવું નથી લાગતો, બધે જ પગે લાગુ છું, પણ મને ખબર છે કે હું ચેતન છું, ચેતન પક્ષથી પગે લાગુ છું. સમજાણું? મારો પક્ષ ચેતન છે, એ મને પગે લાગી નથી કે એમને, એટલે હું લાગુ છું એમ. એટલું જડ થઈ ગયું છે કે મને પગે લાગી નથી શકતું ને, એટલે હું એને પગે લાગુ છું. હું કેટલો ચેતન છું એમ લાગુ છું. એમ નહીં સમજતા શરીર મને લઈને આવ્યું છું, હું અંશ ચેતન છું, આ જડ શરીરને લઈને આવ્યો છું એમ સમજજો. હું આ કાને સાંભળું છું, પણ કાન જડ છે, સાંભળનારો હું છું. તમે મને જુઓ છો, જોનારી આંખ છે એ જડ છે, હું અંશ છું એટલે જોઈ શકું છું. આવા ભાવથી, આવા સમજણથી આ બુદ્ધિ સમજે છે, પણ હું અંશ છું એટલે મારી બુદ્ધિ સમજી શકે છે. એમ કરીને અત્યારે જ અંશ થવાનું છે, કાલની વાત જ નહીં ને, અંશથી જ આવવાનું છે. હવે ક્યારે પણ જ્યારે આપણે સત્સંગમાં બેહીએ, કોઈ અંશ વગર આવતા નહીં. કોઈ નામ, રૂપ, ગુણ, સ્ત્રી, પુરુષ, બાપ, દીકરો, માં, કોઈ સ્વભાવે આવતા નહીં. અંશ આવે છે, અંશ સાંભળવા આવે છે, અંશ થઈને જાય છે, અંશ જ છે. અને મારી માથે પરમ ગુરુ છે, અને કરતા કેવલ મારે અત્યારે જ કેવલ ધામ છે. મારે કેવલ ધામને હવે છેટું નથી, આઘું નથી, દૂર નથી. દૂરના નેડા આય કે નજીક અને દૂર, એ બધા વિષયમાંથી કાઢી નાખ્યા પરમ ગુરુએ. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. ત્રણ ઓમકાર કરીએ. પહેલા શ્વાસ લઈશું, મારી સામે નજર રાખજો. થોડું જેટલો પ્રણવ વધારે વેક્યુમ થાય એટલું વધારે કરજો. પરસેવો વળી જશે, મરી ગયા એવું થઈ જશે, પણ કાંઈ મરી નથી જતા આપણે. એમ ઓલો મારે ને તો જ મરીએ છીએ, એ પહેલાં મરતા નથી. અંશ વૃત્તિ ખેંચી લે ત્યારે. એક સાથે ટટ્ટાર બે જાઓ, નજર અહીંયા બધાની પાછળથી નજર અહીંયા બધા શ્વાસ લઈશું.
વાસણ ધોવું હોય ને તો એમાં જે પડેલું હોય ને એ પહેલાં બધું બહાર કાઢી નાખવું પડે. પછી હાવ બધું સાફ કર્યા પછી ટોટલ પ્રણવ બહાર કાઢી નાખ્યા પછી પહેલાં લીધો આપણે, પછી નાખ્યો, બધું જ બહાર કાઢી નાખ્યું. પછી નવો પ્રણવ અંદર નાખી એને હલાવવું પડે, નવું પાણી નાખીને. નાભીથી નવું પાણી લઈએ છીએ આપણે. ટોટલ પ્રણવને સાફ કરીએ છીએ. એ પ્રણવ સાફ થાય એટલે શરીર આખું સાફ થઈ જાય. એમાં 3 ગુણ ગણ આદ્યશક્તિ નિરંજન સહિત 10 ઇન્દ્રિયો, પછી પંચભૂતના જે અશુદ્ધ તત્વો હોય એ બધાય શુદ્ધ થઈ જાય. આ 10 ઇન્દ્રિયો શુદ્ધ થઈ જાય. એ રીતે સંપૂર્ણ શરીર ચોખ્ખું કરવા માટે નાભીનો પ્રાણાયામ આપણે લઈએ છીએ. ખાસ ધ્યાન રાખજો. નાકનો શ્વાસ છોડીને આ જે પ્રાણાયામ લઈએ છીએ એની સંપૂર્ણ શરીર, એટલે કયા શરીર તે કે સ્થૂળ, સૂક્ષ્મ કારણ, મહાકારણ, પરમ કારણ અને પ્રણવી દેહ સુધી બધું જ ચોખ્ખું થઈ જાય. એક અંકુરી દેહ બાકી રહે. બરાબર? એટલે 6 શરીરોને ચોખ્ખા કરવા માટેનું કાર્ય કરીએ છીએ, સ્થૂળથી લઈને. ફરીથી શ્વાસ લઈશું. ગળામાં જે થાય ને એ વિશુદ્ધિ ચક્ર શુદ્ધ થાય. તરત જ તે ખબર પડે ગળું છે એ તરત ખણસ હાલે, એની અંદર ઉધરસ આવવા મળે, ગળાની અંદર જ તકલીફ થવાની શરૂઆત થાય. એટલે સમજી લેવાનું એનું નામ જ છે વિશુદ્ધિ ચક્ર. આ ચક્ર શુદ્ધ થાય એટલે બાકીના ચક્રો શુદ્ધ થવા મળે, એટલે વિશુદ્ધિ ચક્ર એનું નામ રાખ્યું છે. અને તમે આ જે પ્રાણાયામ કરો એટલે તરત ગળાની અંદર જ અસર થાય. તમે જોજો બધા જેને ગળાની અંદર હજી અસર નથી થતી એને હજી વ્યવસ્થિત રીતે કરવાનું. એટલે ખણા હાલે, ઉધરસે આવવા મળે, એવું બધું થશે. પછી ચોખ્ખું થઈ ગયા પછી નહીં વાંધો આવે. ફરીથી એકાદ મિનિટ શાંતિથી ધીરે ધીરે શ્વાસ લો. કર્યા પછી કંઠસ્થાન ઉપર ઉર્જા વિશેષ થઈ જાય. પછી સેજ ધ્યાન અહીંયા કરો એટલે અહીંયા તરત અહીંયા કપાળની અંદર જે આપણું આજ્ઞા ચક્ર છે એ હલવા મળે, અહીંયા ભાર લાગવા મળે. આ ઉર્જાને ઉપર લઈ જવાની અને પછી બ્રહ્મરંધમાં જવાની. એટલે આ બ્રહ્મરંધની અંદર છે એ હું અંશ બેઠો છું. આ જે સહસ્ત્રદળ કમળ છે એના ઉપર, એમાં નહીં. આજે હું આ નીચે આપણે અડીને બેઠા છીએ એમ નહીં, અધ્ધર બેઠો છું. એમાં જે રીતે ઓલી જાપાનની જે ટ્રેનો છે એની સ્પીડ વધી જાય એટલે ટ્રેન છે ને એ 2 ઇંચ જેટલી ઊંચી હાલે, એ પાટાને અડે નહીં. બરાબર? એવી રીતે
બ્રહ્મરંધની અંદર હું બ્રહ્મરંધમાં અડીને નથી બેઠો, એનાથી ઉપર બેઠો છું. આવી રીતે વિચાર કરવાનો એટલે અંશ ઉપર છૂટો પડવા મળશે. અત્યારે અંશ આની સાથે એકરૂપ છે, એને છૂટો પડવાની રીત થોડું થોડું રોજ જેટલું આગળ આવતું જશે ને એટલું સમજાવતું જાય છે. એટલે આ પ્રાણાયામ જ્યારે તમે વધારે કરો ત્યાર પછી તરત જ તે કંઠની અસર તો થવા જ મળશે. આજ્ઞા ચક્ર ઉપર સહેજ થોડી વાર ધ્યાન કરશો ને ત્યાં થોડું ભારે થવા મળશે અને અહીંયા વજન લાગશે આપને અને એ સક્રિય થઈ જશે આજ્ઞા ચક્ર. પછી એની ઉર્જાને ઉપર લઈ જવાની. ઉર્જા રહેશે બ્રહ્મરંધમાં અને આપણે ઉર્જાની ઉપર બેસવાનું. એટલે જે બ્રહ્મરંધ છે એમાં જે સહસ્ત્રદળ કમળ છે એટલે 1000 પાંખડીનું કમળ, એમાં જે અંકુર પાકે છે અંકુરની ઉપર આપણે આવી જવાનું. એટલે આ અંકુરનું જે શરીર છે, જે સાતમું શરીર અંકુર રૂપ, એ શરીર પણ નીચે રહી જાય અને આપણે એના આપણા સ્વરૂપે થાય. આ ઘટનાની અંદર ઘટે બને. એટલે એવી રીતે આપણે એનો સંકલ્પ કરવાનો. કી જય. તપસ્વી રઘુરામ મહારાજ કી જય. સુખાનંદજી મહારાજ કી જય. ધામ કી જય. પ્રથમ પરણામ ધામ જીનું સકલ પરાપર સરલે ઝાકી સક્ત વ્યક્ત બ્રહ્માંડ સકલ જય જય કૈવલનાથ સનાતન સર્વકીર્તારન અખિલાનંદય વિનાશ વિલાસિક વિવિધ વધારન લોક ચતુર્દશ દ્વંદ ફંદ ફનાકરન સધારન દ્વિવિધિ ભાત્ય ગુણ ગ્રંદ વૃંદવિદ અલગ ઉદ અક્ષ પાક્ષ પદ પરમ અલંગ સલંગ એક તાસ આસ કોહુ જાને ન મરમ હંસ નિવાસન ધામ ધણી તુમ પુરુષ પુરાતન નમો નમો નિર્વાણ પ્રાણપત સચર સમાસન પ્રકૃતિ બિનો ધન્ય પુરુષ પલક મેં ખલક ઉપાસક આન્ય ધામ પતિ દેવ જુગલ શક્તિ તન વ્યાસક सकल सिर हो तुम कैवल साक्षीवंत सुत सलंग प्रौढ़ पद पुरुष कलमल जय करुणामय कंथ अंत मध्य आद्य परापर हंस रूप स्तुति कुबेर निज ग्रंथ करन स्वर सजन उर ध्यान अब ग्रंथन पारंभहु सुन हो संत सुजान
लोक संख्या उत्पन्न गति सप्तदीप सुरधाम सो सब ग्रंथ में बाखहु विविधि बात गुण ग्राम सकल अंग भिन्न भिन्न गति अर्थ बोध शुभ सार कहे कुबेर कर के कहू संसे हरन भव पार। सागर भगवान की जय, सागर महाराज की जय, तपस्वी रघुराम महाराज की जय, सुखानंद जी महाराज की जय, दास जी महाराज की जय, वलधाम की जय, सत केवल साहेब। આપણે 401 પેજ ઉપર જઈ બે ચોપાઈ વાંચી એક જ વખત કરીએ આપણે 50 ને 51 બરાબર કરો ચાલો। શીસ સપ્તલે સહિત સોહાગુ आई मिले मोई करन समागु करि प्रणाम मिले सब संतु हम भेटे भले आए महंतु मली मली रहे सब संत सजन ही करन लगे हम ज्ञान भजन ही अगमय गोचर गम नहीं वेदु करि करुणा हम कियो ते ही भेदु अन पन करीबन भिन्ना निज कैवल पद लक्ष्य कही दीना और प्रश्न बहु बूझे अगाधु संशय छोड़ मम कियो समाधु। आ रीते करीने सत्संग बधो चालतो हतो। हवे ત્યારે બધાય પ્રશ્ન સુખરામે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ તમે જે કેવલધામથી આવો છો એ કેવલધામ કેવું છે એના અંતર્ગત પરમગુરુ વર્ણન કરતા હતા અને એની આપણે જે છે એ આગળ 7 ચોપાઈ સુધી જોઈ। એ 7 ચોપાઈ પાછા આપણે એક વખત વાંચી લઈ કે ભાઈ એમાં હું વાત કરી અને હવે હું કરી રહ્યા છે। એટલે અંગ 37મું 205મું પાનું બરાબર પહેલી ચોપાઈથી આપણે શરૂ કરશું અને યારે જોતા જજો કે આ પરમગુરુએ વાત કરેલી છે ત્યાં અને એ આપણે અહીંયા સમજીએ છીએ। એટલે એ જે ચોપાઈ આવે એમાં જે અર્થ આવતો એક એક શબ્દને છૂટા પાડજો શું કહેવા માગે આ શું કહેવા માગે હારવાર જોતા જજો ને ગાતા જજો સાથે। તિન કે પર હે અધર જલીચા અવરણ દીપ સુધારસ સીચા आसन अचल अविगत गतना बरन न रहित जड़े जहारतना काचे नहीं अनुभव बुद्धि छीजे तहाँ बैठे निज करता कैवल अकरत कुदरत रहित ये कलमल
અગમ દેશ વિગત કાદુ જન્મ મરણ નહીં વાદ વિવાદુ દેશ કાલ નહીં જહામત નાના કૈવલ આદ્ય એક પદ સ્થાના પક્ષન પાચન દેવન દૂજા કૈવલ એક હી અદ્વૈત પૂજા જહાં નહીં ત્રિગુણ સક્ત વિલાસા પહોંચત નહીં જહાં જ્યોત પ્રકાશા કાલ ન કર્મ ન ધર્મ ન ધોખા ચારુ મુક્તિ ન પહોંચત મોખા રેણ્ય દિવસ નહીં સૂરજ ચંદા વિધિ ન ખેદ દ્વૈત નહીં દ્વંદા હદ બેહદ નહીં આદ્ય ને અંતુ સદગુરુ લક્ષ્ય લહે કોહુ સંતા આરન પારન દૂરન નેડા હે જો કાત્યો પુષ્ટ પરોડા ન જોગ ન ભોગ ન ભેદા વ્યાપક વસ્ત ન છોછન છેદા પૂર્ણ પુરુષ ન પોમિ ન શૂન્ય સધર સબીજન વાચન મૂન્ય. આટલા સુધીની આપણે ચોપાઈઓ કરી, 7 ચોપાઈના અર્થો કર્યા. છેલ્લી ચોપાઈની અંદર કીધું હતું કે ત્યાં બોલવાનું નથી ને છતાંય કે બોલવાનું છે. વાત વાણી છે અને વાણી બોલવાની પણ નથી. હવે તો મોઢેથી ન બોલો પણ ઈશારા તો કોઈને કરીએ કોને કે ઘણા લોકો હોય વાણી નથી અને મૂંગા છે તો એને કંઈ ખાવું છે, કંઈ પહેરવું છે, કંઈ પાણી પીવું છે તો ઈશારાથી તો કહીએ કે ને. એટલે કઈ ભાષા છે કે તો ભાષા તો છે જ, બોલવાને સામેવાળો સમજી શકે એવી વાત તો છે જ. તો એવી રીતે કીધું કે જો આવી ઈશારાની પણ ભાષા નથી અને તોય તમારે બોલવાનું છે. ઈશારાની ભાષા નથી એટલે તો કે એ કઈ રીતે ખબર પડે? બાળક છે એ અંદર હૂતું છે, એની મા રસોઈ કરે છે અથવા વાસણ ધોવે છે અથવા કપડાં ઘરનું કોઈ કામ કરે છે, પણ બાળક છે ને એ પેશાબ કરી જાય અને ભીનામાં પડ્યું હોય ને ત્યાં માને ખબર પડી જ જાય. એ કહેતું નથી, ક્યારેક રોવે ક્યારેક ન રોવે તો એને ખબર પડી જાય કે આ અત્યારે આવું થયું હશે. એમ રોવે તો તરત ખબર પડી જાય એને કે એને કંઈક પેટમાં દુખે છે, ભૂખ્યું થયું છે. માં ગમે ના હોય, ખાલી રોવાથી દર વખતે એ સરખું જ રોવે. ઓલો તો જ્યારે મૂંગો માણસ હોય એ પાણી પીવું હોય તો આમ કરે છે, કંઈ ખાવું હોય તો આમ કરે છે, એની ભાષા જુદી છે. બાળક તો એ સરખું રોવે. કોઈ પણ ભીનું થયું છે ને ઠંડુ લાગે છે ને તો એ સરખું રોવે છે. પછી પેટમાં દુખે છે તો એવું જ રોવે છે, અને ભૂખ્યું થયું છે તો એવું જ રોવે છે. ત્રણેય પ્રક્રિયામાં બાળકનું રોવું એક છે, પણ માતા એને ઓળખી જાય છે 3 જુદી જુદી પ્રકારે. તો વાણીનું અર્થ શું થયો કે વાણી છે અને છતાંય બોલવાનું નથી, છતાંય સામેવાળાને સમજાવવાનું તો છે જ. તો કે આવું કેવલધામની અંદર કેવી રીતે? અહીંયા પણ એવું છે. આપણે જોઈએ છીએ, આપણે બધા વાણીથી વાતો કરીએ છીએ, પણ 3-4 મૂંગા બેરાની સ્કૂલની અંદર તમે જાજો, તમને ખબર પડે કેવી રીતે વાતો કરે છે. વાતો કરે છે ક્યારેક છે એ વાતો ઈશારાથી કરે છે ને ઈશારાથી નથી સમજાતી તો એકબીજાનો હાથ પકડીને એનો અંગૂઠો હાથ એ બધું દબાવે એટલે એને ખબર પડે આ કહેવા માંગે છે. કાંઈક એવી વસ્તુ હોય તો એ વગાડે, આમ કરે છે તો તરત ધ્યાન જાય છે, આમ કરે છે તોય ધ્યાન જાય, આમ કરે છે તો એક વાત છે જ આમાં છુપાયેલી. કંઈક તમને કહેવા માગે તો છે જ. હું કહેવા માગે છે એની વારે આપણી સાથે આપણી ને એની સુરતા એક થઈ જાય
તો એ હું કહેવા માંગે છે એ ખબર પડી જાય. એટલે જ્યારે પરમગુરુ આ વાતો બધાને કરતા હતા ત્યારે જેની સુરતા પરમગુરુ હારે એક થઈથી કેવલધામની અંદર પહોંચી જતા હતા. પરમગુરુની હારે સુરતા જેની એક થઈથી જે વાતે વળગેલા હતા કે આ વાત કે છે, જે શબ્દો વાપરે છે, એમાં એ લોકો સ્થૂળ વસ્તુને સમજતા હતા. એટલે વાણી જુદી પડવા માંડી કે હું જે બોલું છું અને હું નથી બોલતો. પરમગુરુ કહે છે કે ત્યાં આગળ એવું છે કે સધર બીજ વાચ ન મુન્ય, બીજ તે ઉપર ઉગે છે. આપણે બધા બીજો જમીનમાં ઉગે છે અને એનું બીજ ઉપર ઉગે છે. પછી સધર એનો આધાર, આ બાજુનો આધાર કોઈ નથી કે એને બધું જ જેના આધારે છે એનો આધાર છે. આ બધું જ જેના આધારે છે. હવે આપણે તો બધા પૃથ્વીના આધારે છીએ, તો પૃથ્વી કોના આધારે છે એમ આપણે પૂછીએ તો કે સૂર્યના આધારે. તો સૂર્ય ક્યાંય જોડાયેલો દેખાય છે આપને? સૂર્યના આધારે છે તો એ તો આપણે આધારે છીએ, તો આપણે ચોટેલા છીએ અને હારે હાલીએ છીએ. એમ પક્ષી ઉપર ઉડે છે એ છે તો પૃથ્વીના આધારે, કારણ કે એનાથી ઉપર જાય તો એ રહી ન શકે. જેવી રીતે કોઈ બસની અંદર આપણે જતા હોય ને એની 40-50ની સ્પીડ હોય તો એમાં એક માખી કે મચ્છર ઉડતું હોય તો એ ઉડે છે, એ તો એના અંતર્ગત ઉડે છે. એ માખી કે મચ્છર ટ્રેનના ડબ્બાની અંદર જાય તો એને ખબર પડે આપણને કે એ એટલામાં ને એટલામાં ઉડે. કંઈ એ 40-50ની સ્પીડે નથી ઉડતું, એ તો હવા આખી હાલે છે, વાતાવરણ હાલે છે, એના આધારે છે. તો એક એ અધ્ધર છે છતાં આધાર તો છે જ એને બસના વાતાવરણનો. એમ સૂર્ય છે અને પૃથ્વી છે એ એનાથી દૂર નથી જતી, જે એના નક્કી કરેલા વિસ્તારમાં જ રહે છે. તો એને એ બંધન તો છે જ. દોરડું દેખાતું ન હોય તો એ બાંધેલું તો છે જ. ગાયને દોરડું બાંધેલું હોય આપણે એટલે આપણને ખબર પડે કે આ બાંધેલું છે. આપણે જે નાના છોકરાને હિંચકો નાખતા હોય તો એનું દોરડું બાંધેલું હોય. આપણી જે દોરી છે એ હોતી કપડાં હુકવવાની છે, એ બાંધેલી હોય, એના ઉપર આપણે કપડાં હુકવીએ. પણ કોઈ એવા હોશિયાર હોય તો એ કપડાં એમને પણ હુકવે. દોરી દેખાતી ન હોય એવી દોરી ઉપર હોતી હુકવી એકાય. રામકિશનદાસજી મહારાજ છે ત્યાં હિમાલયની અંદર, ગંગોત્રીથી ઉપર, અને ત્યાં એનું આવવાનું મારે ત્યાં જવાનું ઘણી વાર થાય. એટલે મેં કીધું કે તમને કેમ એવું થયું કે મારે સંસારમાંથી આ સંસાર છોડી અને કંઈક વયું જવું છે કે અને સાધુ થઈ જવું છે? તો કે હું 7-8 વર્ષનો હતો કે ત્યારે મારા દાદા છે ને એ નદીએ નાવા જાય કે નાવા જાય અને એનું જે કપડાં હોય ને પેલું ધોતીની અને એ છે એ આકાશમાં હૂકવી નાખે કે હું જોઉં કે રોજ કે કોઈ આધાર વગર હૂકવે છે એમ. એની આગળ એવી સિદ્ધિ હતી. એટલે હું દાદાને કહું કે આ બધું તમારે કેવી રીતે પ્રાપ્ત થયું છે કે એના માટે બધા સાધના કરવી પડે કે એના માટે તપ કરવું પડે, એના માટે સી ભક્તિ કરવી પડે એમ. એટલે ત્યારથી મને એવો મોહ થયો કે મારે આવું પ્રાપ્ત કરવું છે. બધા તો દોરી ઉપર હૂકવે છે કે કપડાં, પણ મારા દાદા કપડાં છે એ આકાશમાં હૂકવે છે. તો મારે આવું શીખવું છે. આ રામકિશનદાસજી હજી જીવે છે, છે અને હિમાલયમાં રહે છે. 27 વર્ષે ગંગોત્રી નીચે ઉતર્યા, પછી વહી ગયા સીધા કે હવે તો આ શીખવા માટે ક્યાં જવાનું. 8 વર્ષની નાની ઉંમરે એ હિમાલયમાં વહી ગયા. આ બધું હિમાલયમાં જ શીખાય, સાધુ સંતો ત્યાં જ મળે. એમ ગોતતા ગોતતા છે એ ગંગોત્રીની ઉપર છે 2 કિલોમીટર ફલાહારી બાબાનો આશ્રમ હતો. એ ફલાહારી બાબાના શિષ્યોમાં એશિયન પેન્ટ ને પછી આપણે મોદી ટાયર ને એ બધા એવા શિષ્યો હતા એના. ફલાહારી બાબાની ઉંમર ઘણી હતી, તો ત્યાં ગોતતા ગોતતા ત્યાં ગયા. 8 વર્ષની હોય કે તું અહીંયા કેમ આવ્યા ટાઢમાં? કે બરફ પુષ્કળ હોય કે ના મારે તો કે મારા ઓલા દાદાએ જે કરે છે ને એ હાટું આવ્યો છે કે એ શીખવું છે કે એના મગજની અંદર આ છે. આપને દેખાય છે એવું, ન દેખાય એવું પણ હોય દોરડું એમ. આ દેખાય હું તમને જે કહેવા સમજાવવા માંગુ છું, એટલે આ પ્રસંગ એટલા માટે કહું છું. પછી તો એ ત્યાં આગળ ગયા કે તારે પછી કે તું અહીંયા એને કીધું મારા દાદા આવી રીતે કે હુકવતા હતા કપડાને. મને એવું થયું કે મારે આવી સિદ્ધિ પ્રાપ્ત કરવી છે. મેં દાદાને પૂછ્યું આને શું કહેવાય? કે આને સિદ્ધિ કહેવાય કે તો સિદ્ધિ પ્રાપ્ત કરવી છે કે તો મારે તે કે હવે તો કે બધા એવું કહેતા હતા કે એવા હિમાલયની અંદર સંતો હોય કે જે આ બધું તને શીખવાડે એમ. મારા દાદાએ એવું કીધું હતું. એટલે હું તમને ગોતતો અહીંયા આવ્યો છું કે ઘણા સંતો આગળ ગયો. એમાં પછી મને ખબર પડી તમારું નામ ને એવું કે મહાન સંત કે ફલાહારી બાબા છે કે તો ત્યાં જા તું. એવી રીતે પૂછતો 8 વર્ષની ઉંમર, બીજી કાંઈ ખબર ન પડે પણ આગળના એના હોય ને ગયા જન્મના સંસ્કારો, એ સંસ્કારો જાગૃત થયા હોય. ત્યાં ગયા અને પછી એની સેવા કરવા માંડ્યા. તું અહીંયા રોકાય કે ખાવા પીવાનું આપે, આ તે ધીરે ધીરે જેટલું કામ થાય એટલું કર્યા કરે. વાળવા ચોળવાનું જે ત્યાં કાંઈ કામ હોય હિમાલયના હિસાબે એ કરે. અને પછી
એને એમ કીધું કે મને તમે ક્યારે સિદ્ધિ આપશો, ઓલી ક્યારે શીખવાડશો એમ. એ કે તું થોડોક મોટો થઈ જાય ને એટલે તને શીખવાડીશ, થોડુંક આ બધું કામ નહીં શીખી લે એમ. એટલે એને તો મનમાં એવું જ થયા કરે. 6 મહિને કે હજી સુધી તમે મને આપ્યું નથી એમ, કે હું તને શીખવાડીશ. પછી એને મંત્ર આપ્યો હનુમાનજીનો, જ્યાં હનુમાનનું મંદિર છે રામનું એનું, એટલે હનુમાનજીનો મંત્ર આપ્યો, હનુમાન ચાલીસા શીખવાડી કે આ તારે બોલવું પડશે 6 મહિને. એમ કરીને 6 મહિના વહી ગયા. પછી એને કીધું કે તું છે એ આટલા જાપ કરવા પડશે તારે. એમ કરીને વરસ વહી ગયું. પછી એને સમજ આવી, પછી ભક્તિ એનામાં જાગી કે આ હનુમાનજી છે એ હોતી ઉડી એકતા, હનુમાનજી નાના થઈ એકતા, હનુમાનજી છે એ પર્વત લઈને પણ આવી શક્યા, કે એટલી શક્તિવાળા હનુમાનજી હતા. તારે પહેલાં હનુમાનજીની ભક્તિ કરવી પડે. એમ કરીને હનુમાનજીની ભક્તિએ લગાડ્યા. ભક્તિ કરતાં કરતાં કીધું કે પછી એના મગજમાં આવ્યું કે આ સિદ્ધિ નકામી છે બટા, કે આ સિદ્ધિની આપણે જરૂર નથી, કે આપણે સાચી ભક્તિ કરવાની છે. એની ત્યારે રામની કરાવી. એ કે આ ભક્તિ આપણે સાચી કરવાની છે. એટલે એની સિદ્ધિમાંથી ધીરે ધીરે મન ઓછું થતું ગયું, ધીમે ધીમે સિદ્ધિ ઓછી કરતી ગઈ. એનું મન જે લાગેલું હતું એ 12-13 વર્ષના જ્યારે થયા ને ત્યારે એનું મન સંપૂર્ણ સિદ્ધિઓમાંથી નીકળી ગયું અને એને ભક્તિની અંદર જ રસ પડવા માંડ્યો. કે ભાઈ હવે ભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે. કે આ સિદ્ધિના કારણે તો એમાં ફસાઈ રહી, કે અને એ સિદ્ધિ હોય ત્યાં સુધી આપણને આનંદ હોય, અને સિદ્ધિ પણ પાછી હોઈ પણ જાય, જ્યાં સુધી એને આરાધો નહીં તમે, એને પછી એની ઉપાસના ન કરો તો સિદ્ધિ પણ વહી જાય. કે એવી રીતે જ્યારે એને સમજાણું ત્યાર પછી એની ભક્તિનો માર્ગ લીધો. અને ભક્તિનો માર્ગ લેવા માટે પછી ત્યાર પછી 27 વર્ષે એ ગંગોત્રી નીચે ઉતર્યા. ઉપર વહી ગયા પછી આપણે બધા ગંગોત્રી જાય, એ ઉપરથી નીચે 27 વર્ષે ઉતર્યા. અને હું ને માં ને અમે લોકો ઉપર ગયા ત્યારે એ એકવાર મૂકવા માટે આવ્યા. અમે જ્યારે ગયા તો એનો એક પ્રસંગ બનેલો છે, ક્યારેક માની આગળ સાંભળજો. એ બધા તે અમુક પ્રસંગો હોય ને ધ્યાનમાં રહેવા હોય. 2006ની વાત કરું છું. 2006માં અમે જ્યારે ગયા ત્યારે 27 વર્ષે નીચે ઉતર્યા અને એ ખાલી ગંગોત્રી આવીને મૂકી ગયા. મૂકીને તરત જ ઉપર ચડી ગયા. કે હું કે હમણાં ગંગોત્રી તો આવ્યો જ નથી, કે તમને મૂકવા માટે આવવું છે મારે નીચે. મેં કીધું અમે વહી જઈશું, અમે આવ્યા એમ. કે ના ના, કે હા આપકો છોડને કે लिए आएंगे हम. તો કે કોઈ આતે હૈ તો કે દુઃખ હોતા है, કોઈ જાતે हैं तो दुख होता है. એમ કીધું એને. કોઈ આતે हैं तो दुख होता है, કે કોઈ जाते हैं तो दुख होता है. कि कैसे हमको छोड़ कर जाए, तो हम आपको छोड़ने के लिए आएंगे. પછી થોડો વખત પછી અમારે નીચે જવું, ત્યાં ગુફામાં બધા સંતો મહાત્મા તપ કરતા કરતા ગુજરી ગયું, કે ખાલી એમના હાડકા જ હોય એવી જગ્યાએ એવા. એટલે અમારે એક ગુફા જોઈ, એટલે અમે કીધું કે અમે ત્યાં જોયું. એટલે હા તમે જાઓ. પછી જતા વખતે તો મને મહેશભાઈને શું થયું કે એમને ભેટ્યા એટલે એમના આંખમાંથી ડબડો. અમે આમ શું સામે હતી, એટલે સામે હતા મહેશભાઈ આમ ભેટ્યા હતા. અને પહેલાં એમને આંખમાંથી આમાં ડબડબ જાય. પછી તો કે હું તમને જવા જ ના દઉં, કે હવે હું તમને જવા જ નહીં દઉં, હું તમને જમ્યા વગર નહીં જવા દઉં, હું જાતે રસોઈ બનાવીશ જવા દઈશ. એમ કરીને એમને અમે નીચે મોકલ્યા, મૂકી ગયા. અને પછી પોતે જાતે રસોઈ બનાવી અને એમને બધાને જમાડ્યા. ને પછી એટલું બધું એટલી બસ તમે ત્યારે ચોપાઈ બોલ્યા રામાયણ, કે કોઈ જાય તો કે દુઃખ થાય, સુખ થાય, ત્યાં જાય તો સારું, ને કોઈ આવે તો કે ખબર જાય નહીં તો એવું થાય. એમ કરીને પછી અમે કીધું કે તમે જમ્યા વગર નહીં જાઓ. એટલે પછી જાતે રસોઈ બનાવી અમારા બધા માટે. અમે લગભગ 12 જણા. તો બધા માટે રોટલી, શાક, દાળ ભાત એ બધું ત્યાં ઉપર હિમાલયમાં બનાવ્યું. અને ત્યાં ગંગા નીચે 40 ફૂટ નીચે ગંગા છે. એટલે ઉપર અમે હતા ડુંગરા જેવું. એટલે નીચે જે રૂમ હતી ને, એક ઝૂંપડી, એની અંદર 2 સાધુઓ તપ કરતા હતા. અને શીતકાળ હોય એટલે એમાં બેઠા બેઠા તપ કરતા હતા. એમાં બરફ થઈ જાય 20-20 ફૂટ ઉપર 8 મહિના સુધી. તો એ તપ કરતાં કરતાં પછી બરફ બધો ઓગળી ગયો, ઉનાળો શરૂ થાય એટલે. એટલે આની જોયું કે કેમ આ સાધુ આવતા નથી. કે તો અંદર જોઈને દરવાજો ખોલ્યો એનો, તો બંને એના હાડકાં પડેલા હતા. તો ત્યાં જે ઉંદરો થાય ને એ આ ધ્યાનમાં સમાધિમાં હતા ને, તો સમાધિમાં બેઠેલા બંને સાધુને ઉંદરડાઓ ખાઈ ગયા. એટલે એને કીધું કે અહીંયા 2 સાધુઓ તપ કરતા, એ તમે જોતા હોય કે ત્યાં સુધી હું રસોઈ બનાવી નાખું એમ. એટલે એ અમે પછી નીચે જોવાઈ ગયા અને અમે આવ્યા ત્યાં એની બધી રસોઈ ને બધું તૈયાર કરી રાખ્યું. તૈયાર કરી અમે ત્યાં થોડું રહ્યા. એટલે એવી રીતે કીધું કે આ સિદ્ધિની વાત કરી, દોરડાની વાત કરી, કે અદૃશ્ય હોય. આ વાણી ઉપરથી હું તમને વાત કરું છું. આખો પ્રસંગ તો જુદો છે, એ તમારે આખો પ્રસંગ સાંભળવો હોય તો નિરાતે સાંભળજો. પછી માં કહેશે તો હું પછી કહીશ. અત્યારે જે વિષય હાલે છે એમાં કીધું કે નથી દેખાતું એવું પણ હોય.
એવી રીતે કરીને આપણે જે ઉપાસના કરવાની છે એ દેખાય એના સિવાય નથી દેખાતું એની કરવાની છે. એટલે અહીંયા કીધું છે કે બોલી એકે વાણી અને નથી બોલવાની, ભાષામાં નથી બોલવાની છતાંય તમારે વાત કરવાની છે, તો કેવી રીતે કરશો? એટલે ઓલે કીધું ફોન ઉપર વાત નથી કરવાની, તો કે વોટ્સઅપ શરૂ કરી દો, ત્યારથી આ બધું ગોતાયેલું. સમજાણું? લખીને મોકલો કે, એટલે લખીને આપણે મોકલીએ છીએ. ફોન ઉપર વાત નથી કરવી તો લખીને જાય એમ, તો એ ઓલો સમજી જાય છે, ભાષા જ છે ને એક. અને એવી રીતે કીધું કે આપણી પરમ ગુરુને જે વાત કરતા હતા એમાં જે લોકો બેઠેલા હતા એની પરમ ગુરુની જે ન કહેવાની વાતો સમજી જતા હતા. પરમ ગુરુ જે કહે છે એ તો સમજતા હતા, વાત જે મોઢે કરી એ તો સમજતા હતા, આનો આશય શું છે એ સમજતા હતા, એની પાછળનું તત્વ શું છે, પરમ ગુરુ ત્યાંથી હું કામ આવ્યા છે અહીંયા, અને અમે લોકોએ તે ભાલે છોડીને પરમ ગુરુના ચરણમાં હું કામ આવ્યા છે. અને આ 4.5 મહિનાની અમને ખબર કેમ પડી? પ્રેમદાસને ખબર પડી, ધ્યાનમાં બેઠા તો હવે 4.5 મહિનાનું જ આયુષ્ય રહ્યું છે, અને આ શિષ્યોને કેમ બોલાવ્યા? આ જે ઘટના ઘટી એનું કારણ શું છે એ આખું જે સમજાય તો એની વિષયનો હતો કે ભાઈ આ બધાને જ્યારે વાત કરવી પડશે. અત્યારે આ તો 200 વર્ષ પછી આપણે એની વાત કરીએ છીએ, તો 200 વર્ષ પછી પણ આ વાતના કારણે સમજણ આપણી પાકી થશે. પરમ ગુરુને જે પરમ ગુરુએ સમજાવ્યું છે આ બધાને એ સમજણ પાકી કરવા માટે કે મારી વાણી ખાલી ગ્રંથમાં છે એવું નહીં, તમારી અંદર મારો અંશ છે, એમાંય મારી વાણી નિરંતર આવ્યા કરે છે. જેમ આપણે રિમોટ કંટ્રોલથી છે એ ગાડીનો દરવાજો ખોલી નાખીએ છીએ, એસી શરૂ કરીએ છીએ, એની જેમ મારી વાણી તમારા અંશ સાથે જોડાયેલી જ છે. આ ચેતન વાણીનો ઉકેલ તમે લોકો કરજો, પણ તમને ટેવ પડી ગઈ છે જડ વાણીની, એટલે મોઢે બોલે એ જ સાંભળો, કાગડો બોલે એ જ સાંભળો, વાસણ ખખડે એ જ સાંભળો. એ કે તો મારી અંદરની વાણી તમને ક્યારે સાંભળી શકશો? તો એ અત્યારે વાત હાલે છે કે આ બધી ઝીણી ઝીણી વાતો ઉપરથી તમારે મારી અંદરની વાતો સમજવાની છે. અને સુખરામય એટલા હોશિયાર હતા, વિઠ્ઠલદાસ હોશિયાર હતા, એ 5મી વાણી સુધી પહોંચેલા હતા, આકાશવાણી સુધી. ન બોલે તો સમજી જાય એવી તાકાતવાળા આ લોકો હતા, પણ ચેતનવાણી સમજી શકતા નહોતા. એટલે ચેતનવાણી કેમ છે એના સુધી પહોંચાડવા માટે આ કહે છે કે ત્યાં આગળ સધર્ષ બીજ વાચ ન મુન્ય. હવે આપણે 8મી ચોપાઈ લઈએ. સ્વયં સ્વરૂપ રૂપ અપારા અકરત કૃત ન્યારે કાનારા એસા હે કઈ ભૂજ સકે કો સંત હિ સુગરા સ્વયં સ્વરૂપ રૂપ અપારા અકરત કૃત ન્યારે કાન્યારા ભૂજ સકે કો સંત હિ સુગરા. પરમ ગુરુ કહે છે આ સકર્તા સત કેવલ રૂપ તથા અરૂપથી રહિત હોય, સ્વયં પોતે જ સ્વસ્વરૂપે પારાવાર છે. તે કૃત અકૃતથી, કૃત અને અકૃતથી ન્યારા ને ન્યારા જ છે. આ પ્રમાણે કેવલ પદ અતિ અઘરું હોય, કોઈ સુઘડ અને કોઈ જ્ઞાની સંત જ તેને જાણી શકે છે. અહીંયા જે વાત કરી કે આ સકર્તા સત કેવલ રૂપ અને અરૂપથી પર છે. આપણે રીતે તમે જુઓ, આપણા વિષયમાં એવું કીધું છે કે આ જે શરીર દેખાય છે એ તો રૂપવાળું છે જ, પણ જે સપનામાં આપણે જઈએ છીએ એ અરૂપ રૂપવાળું છે. તો એમાં રૂપ છે જ, પણ તમે જે સુસુપ્તિમાં વયા જાઓ છો, તુરિયામાં જાઓ છો, એ તો અરૂપ જ છે. આમાં આપણે કહે છે તારું શરીર જોઈ લઈ કે કેવલ પદ કેવું છે એને એની સાથે તને હોતી હું સમજાવું છું કે તારું શરીર આ તને દેખાય છે એ રૂપવાળું છે. એને આંખ છે, એને કાન છે, એને નાક છે, કાળું છે, સફેદ છે, એ જાડું છે, પતલું છે, લાંબુ છે, ટૂંકું છે, એની અંદર બધું જ ભરેલું, સ્ત્રી છે, પુરુષ છે, આ બધું તને દેખાય છે કે. પછી એક તું સપનામાં જાશો તો રૂપ અને અરૂપ બે છે, એમાં બે ભેગું છે. તો રૂપ અરૂપ, રૂપે દેખાય છે, પણ જે હું એને પકડવા જાઉં તો પકડમાં હાથમાં આવે નહીં. દેખાય ખરું પણ પકડાય નહીં. આ પ્રકાશ દેખાય છે આપને પણ પકડાતો નથી. તો એવી રીતે કીધું એ પકડાતું
નથી. એવું જે તારું બીજું સ્વરૂપ છે જે સપનામાં જાય છે એ રૂપ અને અરૂપ વાળું છે, પણ તું એનાથી આગળ જાય કે જો સુષુપ્તિમાં જા તો તું સંપૂર્ણ અરૂપ થઈ જાશો કે, અને એનાથી આગળ જા તો અરૂપથી પણ પાર વયો જાશો, અને છેલ્લે તું આ બધાને છોડી દે તો જે અંશે થઈ જાશો એ તારું સ્વરૂપ છે કે રૂપ અરૂપથી પર તારું સ્વરૂપ છે કે રૂપને જાણે છે, અરૂપને જાણે છે અને પોતાને જાણે છે જે સ્વરૂપ, એવું તારું ચેતન અંશનું સ્વરૂપ છે. આવી વાત કરે છે અહીંયા કે સ્વયં સ્વરૂપ તારું જે પોતાનું સ્વરૂપ છે, સ્વયંગ સ્વરૂપ એ કેવું છે કે સ્વયંગ સ્વરૂપ એ તારું રૂપ અને અરૂપથી પાર છે. હવે એવું છે કે તારું જેવું સ્વરૂપ છે ચેતન અંશનું, એવા અંશીનું ધામ અને અંશીનું શરીર છે કે અંશી કૈવલ કરતા છે, પરમ ગુરુ અહીંયા સમજાવે છે. અને એને હું જાણું છું, કારણ કે હું એ સ્વરૂપે થયેલો છું, અને એ મારા મૂળ સ્વરૂપને હું જાણું છું. તમે જે આ 8 લોકો આવ્યા ઈ અને આ બાકીના બેઠા છે ઈ એને જાણતા નથી કે ફરક એટલો થયો. એટલે એ હું તમને જણાવું છું, આ જાણના કારણે તમે પણ એની ઓળખાણ કરી લેજો. એટલે અહીંયા કહે છે કે રૂપ સ્વયં સ્વરૂપ અરૂપ અપારા, જે તારું પોતાનું સ્વરૂપ છે એ કેવું છે કે અરૂપ ને અપાર છે કે તો એને માપમાં કાઢવા જાય તો એનું માપ ન આવે, અપાર તો એનું વજન કરવા જાય તો એનું વજન ન થાય, તો એને લીટર 2 લીટર એવી રીતે તારે ભરવું હોય તો એ પ્રવાહી રૂપે નથી કે એને ફુગ્ગો ભરીને વાયુ રૂપે ફુગ્ગો કે ગેસનો બાટલો ભરી એવી રીતે વાયુ રૂપે કે ગેસ રૂપે પણ નથી કે આવું અપાર એવું તારું સ્વરૂપ સ્વયં સ્વરૂપ અરૂપ અપારા એ કે એનો પાર નથી કે તું એને હું સમજે કે થોડી વારમાં તું સપનાનું તારું સ્વરૂપ છે એનોય પાર નથી કે એ ઘડી કઈ સુરતમાં હોય તો સપનામાં તું પાછો મુંબઈ પોગી જા, અમેરિકા પોગી જા, વળી કોકને એવું સપનું આવે ચંદ્રમાંય પોગી જાય, ક્યાં એનો પાર નથી કે એટલી સ્પીડમાં એ દોડે કે થોડી વારની અંદર તો ક્યાં ના કહેવાય, ઘડીક આપણે ખાતા હોય તો ક્યાંક બીજી જગ્યાએ વળી પાછા ફરતા હોય, થોડા જ સમયની અંદર ખાલી સેકન્ડોની અંદર છે ક્યાં ના ક્યાંય વહી જાય છે, તો કે એનો પાર નથી, તો કે અપાર છે. જેનો પાર નથી એ કેવું છે તો કે અપાર છે કે તારું સ્વરૂપ પણ એ કે આવું છે. આ બધા જે શરીરો દેખાય છે એ બધા જ જડ છે અને તું ચેતન છો. આમાં ફરક એટલો છે કે આ જડ શરીરને તું ચેતન કરનારો છો. અહીંયા કહે છે કે તારા આવા સ્વરૂપનું કોણ આરાધના કરે છે કે આપણે જે આરાધના કરીએ છીએ એ મારા સ્વયં સ્વરૂપની આરાધના કરવા વાળામાં કોણ છે કે તો એ ખાલી એક અંશ જ છે. હું બુદ્ધિથી કરવા જાઉં, મનથી કરવા જાઉં, શરીરથી કરવા જાઉં, ઇન્દ્રિયથી કરવા જાઉં, ગુણગણથી કરવા જાઉં, શક્તિથી કરવા જાઉં, અહંકારથી કરવા જાઉં, નિરંજન પુરુષથી કે પ્રણવથી આરાધના કરવા જાઉં તો હું મારા સ્વરૂપને પ્રાપ્ત ન કરી શકું અને કૈવલ ધામ પણ પ્રાપ્ત ન કરી શકું. મારું સ્વરૂપ મારે સ્વયં સ્વરૂપ મારું જે પોતાનું સ્વરૂપ છે એનાથી જે આરાધના કરવાની છે તો હું કૈવલ ધામ જાઉં. બાકીના બધા ગુણગણના ધામોની અંદર આપણે રોકાઈ જાય, એ બધા આપણા મૂળ ધામો નથી, મૂળ સ્વરૂપ નથી, તો ધામ ક્યાંથી હોય? જેને સાચી વસ્તુ લેવી હોય એ તો પિત્તળ ને તાંબુ ને એવું ન પકડે, એ તો સાચું સોનું 24 કેરેટ હોય એ જ પકડે. એમાં તે 22 કેરેટ છે, 18 કેરેટ છે, એને તે ભેળસેળ વાળું મારે જોતું નથી. ભેળસેળ વાળા બધા જ પ્રકારના જ્ઞાનને, ભેળસેળ વાળી બધા જ પ્રકારની આરાધનાને, ભેળસેળ વાળી બધા જ પ્રકારની જે પ્રવૃત્તિ છે એમાંથી નિવૃત્ત થઈ જાય અને શુદ્ધ સ્વરૂપે પોતાની આરાધના કરે. એવો જો અંશે થાય તો એ કે સ્વયં સ્વરૂપ અરૂપ અપારા, તારું સ્વરૂપ આવું છે કે અને એવું જ કેવલ ધામ છે કે હું તને કેવલ ધામની અરે તારા સ્વરૂપનું વર્ણન કરીશ. અહીંયા 2 વસ્તુ લખી છે, કેવલ કરતાના પક્ષે અને અંશના પક્ષે. આ 2 વસ્તુ જોઈ લેવાની, જે મેં આમાં લખ્યું ને બીમાં કે આ કેવલ કરતાનો પક્ષ છે અને અહીંયા અંશનો પક્ષ છે. એ 2 વસ્તુ મેં તમને દેખાડી કે અંશનો પક્ષ અને કેવલ કરતાનો પક્ષ, આ બેનો એક જ પક્ષ છે, 2 ચેતન છે, બાકીનું કોઈ ચેતન નથી. હિરણ્ય ગર્ભ છે, જડ અને ચેતન 2 ભેગું થાય એને હિરણ્ય ગર્ભ કહેવાય. જડ એકલું રહે એને જડ કહેવાય, પણ ચેતન એકલું રહે તો આપણું સ્વરૂપ. તો અહીંયા કીધું અકરત કરત ન્યારે કા ન્યારા. કરત ક્યાં સુધી છે કે અને અકરત કોણ છે? આપણા શરીરમાં પહેલા દેખાડી, શરીરમાં જેટલું દેખાય છે એ બધું કરત છે
હવે કીધું કે ભાઈ કિડની નથી દેખાતી, લીવર નથી દેખાતું, પણ છતાંય ડૉક્ટર એને ઓપરેશન કરીને કાઢીને એને જોઈ શકે છે, બરાબર. ફેફસા નથી દેખાતો તો હોય છે, એટલે એને દેખીતુંમાં જ ગણવું કે જે રૂપવાળું છે એ બધું જ કૃત છે, કે જે રૂપવાળું છે એ બધું જ કૃત છે, જે અરૂપી છે એ અકૃત છે. કે અરૂપી શું છે આપણા અંદર? શ્વાસ, પ્રાણ, એ અરૂપી છે. શ્વાસ આપણે લઈએ છીએ તો શરીર હાલે છે. તો પહેલું તો જે રૂપવાળું છે એ બધું જ આપણું ઘાટ છે, એ બધું કૃત છે. અને અરૂપ છે એ કોણ છે? જે કૃતને ચલાવે છે એ અરૂપ. એ કોણ છે? કે શ્વાસ, પ્રાણ. પ્રાણાયામ આપણે જે કરીએ છીએ પ્રાણ, જેનાથી આપણે જીવીએ છીએ, કીડી મકોડી બધા જ. હવા, શ્વાસ, પ્રાણ, પ્રણવ, પ્રાણાયામ, ઓહંગ સોહંગ, ઓહમ સોહમ, આ બધા જ જે નામો છે એ એના ગુણના કારણે પડેલા છે, સ્થાનના કારણે પડેલા છે, એની સામર્થ્યતાના કારણે પડેલા છે. અહીંથી આગળ જાય નાકના ટેરવા સુધી આ બધી હવા જ છે. નાકથી અહીંયા સુધી જાય એને કહેવાય શ્વાસ. શ્વાસના 3 પ્રકાર પડ્યા, ઈડા, પિંગળા અને સુષમણા. હવે અહીંથી ઉપરની સાઈડમાં ગયો તો એને એ જે પ્રણવ ઉપર જાય છે, અને હવે જે શરૂ થઈ ગયો એને કહેવાય પ્રાણાયામ. પ્રાણના આયામ શરૂ થઈ ગયા, 1 2 3 4 એવી રીતે. હવે જે પ્રાણાયામ છે એમાં જે ઉપર 12 આંગળની અંદર જાય છે એ જે પ્રદેશ છે એને સોહમ પ્રદેશ કહેવાય, અને જે ઉપર પોઈન્ટે પોગે છે એને સોહંગ કહેવાય. એવી રીતે 52 આંગળથી પછી નીચે જાય છે નાભી અને લિંગ સ્થાન સુધી, તો એ નીચે જે જાય છે એને ઓહમ કહેવાય, અને મૂળ સ્થાને પહોંચી જાય નાભીના મૂળ પોઈન્ટ ઉપર તો એને ઓહંગ કહેવાય. એવી રીતે પ્રાણના પ્રકાર છે. તો એવી રીતે એને કીધું કે જે કાર્ય કરે છે એના આધારે ઓહંગ સોહંગ, ઓહમ સોહમ, પ્રાણાયામ, પ્રાણ, શ્વાસ અને હવા, આવા વિભાગો પડેલા છે. કે એવી રીતે જે પ્રાણના વિભાગ એટલા છે એને અકૃત કહેવાય. જે પ્રાણના વિભાગો મેં કીધા તમને એને અકૃત કહેવાય. અને જે આ શરીરમાં નાનામાં નાનો વાળ હોય, પાપડનો વાળ હોય, અંદર આપણે ચીપડો આવ્યો હોય, કે જે કાંઈ છે એ બધું રૂપવાળું, આંસુ આવે એ રૂપવાળું છે, એ બધું રૂપવાળું જે છે એ બધું કૃત છે. એટલે કીધું કે તું પોતે કેવો છો? તો કે અકૃત કૃત ન્યારે કા ન્યારા, આ બંનેમાં રહેવા છતાં તું એનાથી અલગ છો. પાછો એને અલગ કર્યો. અંશને સ્વયં સ્વરૂપને તો પાછું જુદું તારવી જ લે દર વખતે. જે બૈરા હોય, હોશિયાર હોય ને એ છાશ કરતા કરતા વલોવતા વલોવતા માખણને તો તારવી જ લે કોઈ પણ હિસાબે. માખણને જવા ન દે. જો છાશની ભેગું માખણ જાય તો એને કાઠિયાવાડીમાં કે ફુહડ કહેવાય. જે બૈરા હોય ને એને ફુહડ કે. ફુહડ એટલે ભાન વગરની. એવું કે જે સ્ત્રીઓ દહીં વલોવી અને જે એક નાનો એવો લોંદો ચોંટી ગયો હોય છાશની અંદર, તો એને કેવી રીતે કાઢવો? ધીરે 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 કરતા છાશને જ જુદી કાઢવાની, અને જે માખણની અંદર આવેલી છાશ એને હોતી પાછી કાઢી નાખવાની, નકર એની અંદર ખટાશ રહે. તો એનું સરસ મજાનું સારું એવું જે કહેવાય ને એવું ઘી બને નહીં. 6 મહિનામાં એ ઘી બગડી જાય. પણ જેને આ છાશનું એક ટીપું ન રહેવા દે, ચોખ્ખું માખણ કાઢે અને એને પાછા વ્યવસ્થિત રીતે તાવે, એમાંથી પણ કીટાનો ભાગ ન રહેવા દે, છે જમતોય તે. એવી રીતે હોશિયારી રીતે આવે તો એને કહેવાય છે 500 700 1000 વર્ષ સુધી ઘી રહે તો એ બગડે નહીં, એને સાચું ઘી કહેવાય. એવી રીતે પરમગુરુ હંમેશા અકૃત અને અકૃતથી અંશને તો છૂટો તારવા જ કરે છે, અલગ કર્યા જ કરે છે. જો એ હોશિયારી હોય જેની, એને ફુહડ ન કહેવાય, બાકીના ફુહડ કહેવાય. કે આ જગતમાં આવ્યા તો શું કર્યું? આ જગતમાં આવવાનો મર્મ શું છે? આ શરીર લીધું તો શું કર્યું? પશુ પક્ષીની જેમ જ જીવ્યા ને. તો અહીંયા એ કહે છે કે અકૃત કૃત ન્યારે કરનાર. તારું સ્વરૂપ કેવું છે? તો કે આ કૃતય નથી, આ શ્વાસય નથી, અને એનાથી પર શું? હું ચેતન છું. આ બંને મારા આધારે છે. આ બંને મારાથી ચેતન થયેલા છે, બંને મારાથી જીવે છે. હું આને જીવન આપું છું એવું મારું સ્વરૂપ છે, પણ અભિમાન કરતો નથી. જો અભિમાનના પક્ષમાં વહી જાવ તો અસ્મિ લાગી જાય, અને પરમગુરુના ચરણમાં જાઓ તો હું અંશે થાવ. 2 વાત થાય. અભિમાન કરવા મળું તો પછી હું બધાથી મોટો, અભિમાન આવી જાય. કંસની જેવું, રાવણ જેવું, કુંભકર્ણ જેવું, હિરણ્યકશ્યપ જેવું અભિમાન આવી જાય. હું જ ભગવાન છું. તો છોકરા નહીં કહે છે પ્રહલાદને
એટલે અભિમાન છે એ જેને આવ્યું એ પોતે ભગવાન થઈ જવાની ઈચ્છા કરે છે, અને જેને અભિમાન નથી આવ્યું એ અંશે થાય છે ને મારા ઉપર પરમગુરુ છે, કૈવલ કરતા છે, એટલે અભિમાનથી બાદ થઈ જાય. એને બ્રહ્મોસ્મી નામનું અભિમાન ના આવે. આવો જે અંશ થયો છે ચોખ્ખો, એને બ્રહ્મોસ્મી નામની પણ જે કહેવાય અશુદ્ધિ, એવી અશુદ્ધિ પણ ન રહે. આવો ટોટલ શુદ્ધ અહમ બ્રહ્માસ્મી, હું બ્રહ્મ છું, ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ, એવું પણ એ કહેતો નથી. કારણ કે એ મારે અભિમાન નથી ધારણ કરવું, મારા કરતા જે કરાવે એ. ત્યાં પહોંચ્યા પછી પણ અભિમાનને છોડે છે તો અસ્મીમાંથી બાદ નીકળે, નકર ક્યારેક ને ક્યારેક એને આખું આ વજન ઊંચકવું પડે. અભિમાન ધારણ કરે શેષ નારાયણ, અહંકાર ધારણ કરે તો એને આખી પૃથ્વી ઉપાડવી પડે છે. આપણે કાંઈ એવું ઉપાડવું નથી. આપણે પરમ ગુરુના ચરણમાં રહીએ, હળવા ફૂલ ન રહીએ, કમળ જેવા મસ્ત મજાના પાણી ઉપર તરીએ. કાંકરો નાની એવી તમે છે એ એક કણી નાખો રેતીની તોય ડૂબી જાય. આપણે તો ઉપર તરવું છે, તો એવા હળવા ફૂલ રહેવું છે. એટલે અમારે છે એ અભિમાનના કોઈ વિષયમાં વજન વધારવું જ નથી. આવા જે છે એ લોકો કહે છે અકરત કરત ન્યારે કે નારે, અંશને છૂટો પાડી દીધો. એસા હે કેવલ પદ અઘરા, તારું જે સ્વરૂપ છે એ અઘરું છે કે પછી અઘરું કેમ છે એની આગળના ઓલા વાત કરે કે તારું પદ, તું તારું જે સ્વરૂપ છે એ કેવું અઘરું છે કે તું પકડીએ કે ગમે એ તારે સફરજન પકડીએ કે કેળા પકડીએ કે તવેથો પકડીએ કે હાણસી પકડીએ કે મીઠાઈ પકડીએ કે કોઈનો હાથ પકડીએ કે કોઈના વાળ પકડીએ કે કપડાં પકડીએ કે ડોલ પકડીએ કે પેન પકડીએ કે નોટ પકડીએ કે મોબાઈલ પકડીએ કે બધું તું પકડીએ કે તું તને પકડીએ કે તારા સિવાયનું બધું પકડાય. તું જો પકડે હાથ તો કે આ મેં મને પકડ્યો, પણ એ હાથ પકડ્યો, તું તને તો નથી પકડાણો. નાક પકડે તો કે આ મેં મને પકડ્યો, પણ એ નાક પકડાણું, તું તો નથી પકડાણો. એમ કોઈ શ્વાસ નહીં પકડે પોતાના. પ્રાણાયામને પોતાને આવડી ગયું અને પ્રાણાયામને પોતાના અનુરૂપ કરી નાખે, એને આધીન કરી નાખે પ્રાણાયામને, અને શ્વાસ ઉપર કંટ્રોલ લે તો એ બધાય ઐશ્વર્યને પકડે, રિદ્ધિ સિદ્ધિ આવી જાય, ભગવાને થઈ જાય. એને આયુષ્ય જ્યાં સુધી લાંબુ કરવું હોય ત્યાં સુધી આયુષ્ય લાંબુ થાય એનું. એ ચિરંજીવી થઈએ કે 100 વર્ષના બદલે 1000 વર્ષ જીવીએ કે લાખ વર્ષ જીવીએ કે, પણ છતાં એ પોતાને ન પકડી શકે. હું આ શરીરનું આયુષ વધારું, હું તો મારું તો મૃત્યુ જ નથી થતું, જન્મય નથી થતો, મૃત્યુ નથી થતો, એવો તો હું ચેતન છું. આ જળને ચલાવું છું, આ પ્રાણને ચલાવું છું. એટલે કે છે કેવલ પદ કેવું છે કે જે પોતાનું સ્વરૂપ ગોતવા જાઓ તમે, અને એ કેટલું અઘરું પડે. બધું પકડાય પણ પોતાનું સ્વરૂપ પકડાય નહીં. તમારે કોઈના સ્વરૂપને દૂરથી જોવો તો રૂપથી, આંખથી હોતી તમે પકડી શકો. કોઈને તમે સામે મૂકો અને પછી તમે એકદમ એનું ધ્યાન કરો ને પછી આંખ બંધ કરો તો તમને એ દેખાય, એને તમે અંદર પકડી લીધું. કોઈ ફૂલની સુગંધ હતી તમે અત્તર બનાવીને પકડી લીધી, એવું બધું અત્તર હતી, સુગંધ પકડી શકો છો તમે. કોઈનું રૂપ હોતી પકડી શકો છો કે, પણ કેવલ જે તારું પોતાનું સ્વરૂપ છે એ તો ક્યારેય પકડાતું નથી કે. રૂપ પકડાય, અરૂપ પકડાય કે. કોઈને અરૂપ એટલે ઓક્સિજન ભરવો છે, કોઈને ગેસ ભરવો, એલપીજી, સીએનજી, એ બધા ગેસને પકડે જ છે. ઓલા ફુગ્ગાની અંદર ભરેલો હોય તો એ આકાશમાં ઉડે છે, ગેસના ફુગ્ગાઓ એ હોતી દેખાય છે. પણ આ બધું પકડાય છે, પણ જે પકડનારો છે એ ક્યારેય પકડાતો નથી. એવું તારું અઘરું પદ છે કે કેવલ પદનો તું અધિકારી છો. તું જેટલો અઘરો એવું જ કેવલ પદ છે એ અઘરું. એટલે તું તારા સ્વરૂપે થા તો તું તને પકડી શકે. પણ જો અહંકારે પકડવા જા, તું અસ્મીએ પકડવા જા, બુદ્ધિએ પકડવા જા તો ન સમજાય કે. હા, બુદ્ધિથી તારે વૈજ્ઞાનિક બની શકાય, મોટા મોટું પદ પ્રાપ્ત કરી શકાય, તારી અંદર શક્તિ હોય તો તું રાજાએ બની એક, બધાને હરાવી પણ દે, અને અનેક પ્રકારના મેડલો પણ લાવી શકે. પણ તું તારા સિવાયના મેડલો લાવે જે નાશ પામવા વાળા છે. તું પોતે નાશ પામવા વગરનો છો, અમરત્વને ધારણ કરેલો છે. અમર તે તારી નીચે રહેશે કે. અમર એટલે આકાશ, એ તારી નીચે રહેશે, તું એનાથી પર રહેશો કે. એવું તારું સ્વરૂપ છે એ અઘરું છે કે. અમારી વાત છે કે બૂझ શકે કોઈ સંત હિ સુઘરા. કોણ જાણી શકે કે કોઈ સંત છે સુઘરા, પાછા કીધું, નુગરા નથી કીધું. સુઘરા એટલે જેના ગુરુ એની હારે રહેતા હોય, સમજણ એવી એની સમજણ છે કે એના ગુરુ એની 24 કલાક સાથે રહે સમજણમાં. એ જે સમજે છે એના ગુરુની સમજણથી સમજે છે. એટલે કે સુઘરા, ગુરુને ધારણ કરેલાને સુઘરા કહેવાય, અને ગુરુને નથી ધારણ કરતા એને નુગરા કહેવાય. સમજાણું? આ બે શબ્દ છે. તો કે બૂझ શકે કોઈ સંત, પાછા સંત હોવા જોઈએ.
આપણે બધા અંશો છીએ, અને અંશ છે ને એ સંતય છે. એટલે આપણે બધા સંતની વ્યાખ્યામાં આવી જાય જો આમ જોઈએ તો. પણ આ ગુરુના વચન, પરમ ગુરુના વચન આપણી સાથે રહે, એની જાણ આપણી સાથે રહે, અને ચેતન લક્ષની જાણ રહે. સંસારિક જાણ તો છે જ બધાને આપેલી, પણ ચેતન લક્ષની પોતાના સ્વરૂપની જાણ રહે એવા જે સંત છે એને આ વાતની ખબર પડશે કે. એટલે નિર્ગુણ કોને આને કીધું? અકૃત એ નિર્ગુણ છે, બ્રહ્મ છે. કૃત એ સગુણ છે. પછી આપણે શરીરથી બહાર ગયા તો કે જે દેવો છે બધા, સામાન્ય દેવથી લઈ અને નિરંજન પુરુષ સુધી બધાને કૃત કીધું, એને સગુણ કીધા. અને નિરંજન પુરુષની ઉપર જે બ્રહ્મ છે એની અંદરથી પરમાત્મા અને આત્મા એટલે પ્રાણ એ બે બન્યા છે, એ અકૃત છે કે. અને આ બંનેથી એટલે કે સગુણ અને નિર્ગુણ બંનેથી ન્યારા એ કૈવલ કરતા છે. જેમ તું શરીર અને પ્રાણથી ન્યારો છો, એ તું એનો અંશ છો, અને આ સગુણ અને નિર્ગુણ એ બંનેથી ન્યારા એ તારા અંશી છે, એ કૈવલ કરતા છે. એટલે હું એનો સજાતી છું, મારો ને એનો સંબંધ છે, બીજા કોઈનો મારી સાથે સંબંધ છે નહીં. હાલ પૂરતો દેખાય શરીરનો સંબંધ, પછી આ શરીરે છોડી દઈએ તો આપણો સંબંધ રહેતો નથી. પછી હાલ પૂરતો પ્રાણ હારે સંબંધ દેખાય કે પ્રાણથી જીવી છીએ આપણે, પણ પ્રાણ આપણાથી જ્યારે જીવે છે એ આપણને ખબર પડે અને એનો અનુભવ થાય તો આપણે આપણા સ્વરૂપે થાય. જ્યાં સુધી આપણે પ્રાણથી જીવી છે એવું રાખીએ ત્યાં સુધી આપણો જીવ ભાવ છે. જીવ ભાવ મટીને અંશભાવ થઈ જાય આપણો, તો પ્રાણ આપણાથી જીવે છે એમ ખબર પડે. ઘોડાનો અસવાર હું છું, ઘોડો મારો અસવાર નથી, એની મને સાચી ખબર પડે. તો એ કે એને જ્યારે સમજવાનું છે તે કે આ વાત સમજવી એ અઘરી છે. બૂજ શકે, જોઈ શકાય, સમજી શકાય એને બૂજ કીધું છે. જોઈ શકાય ને સમજી શકાય એને બૂજ કીધું, સૂજ નથી કીધું, બૂજ કીધું છે. આમાં બે વસ્તુ, જોઈ શકાય અને સમજી શકાય. હવે આ મેં કીધું કે આ જોઉં છું, હવે હું આને જોઉં એનો અર્થ છે કે પેન જોઉં છું પણ સમજી ન શકું. આમાં એનો જે એની જે ટાંક છે અથવા એનો જે પેલો પોઈન્ટ છે એ કેટલા પોઈન્ટનો છે, એની અંદર સહીનો જે સહી વાપરવામાં આવી છે એનું ઘટતા કેટલી છે, એની અંદર કાળાશ છે, લાલ છે, બ્લુ છે, જે કલર છે એને જો એનું જે રેખા પડે છે એ કેટલી જાડી પતલી અને પડે છે, એનું દળ કેટલું છે એ હું જાણી ન શકું. તો જે જાણવું અને જોવું બે વસ્તુ કરે છે એને બૂજ કહેવાય. વાત સમજજો. અહીંયા મેં લખ્યું છે એ તમે જોયું, પણ તમે જાણો તો મેં લખ્યું અહીંયા અંશ, એટલે તમે જોયું પણ અંશને જાણો તો કે બે ભેગું થઈ ગયું. અંશને બૂજ કહેવાય, એને સૂજ બૂજ. આ બૂજ છે એ મોટી વસ્તુ છે કે તમે જોઈ શકો ને એને સમજી શકો કે આ લાડુ છે એ. કે હવે લાડુ 3 પ્રકારના બનાવ્યા છે. એક મોતીચૂરનો છે, એક પેલો આપણે ઘરે ગણપતિને ધરાવીએ છીએ એ બનાવ્યો છે, અને એક છે એ આપણે પાકનો લાડુ બનાવ્યો હોય, જે ગુંદરનો લાડુ કહીએ, બહેનોને સુવાવડી બહેનો હોય એના માટે બનાવીએ. તો લાડુ 3 પ્રકારના છે, પણ એ લાડુ દેખાય છે, એની સમજણ શું છે કે આ લાડુના ગુણ શું છે, આ લાડુના ગુણ શું છે, આ લાડુના ગુણ શું છે, આના અવગુણ શું છે, આના અવગુણ શું છે, એ બધી ખબર પડી જાય અને એને બધી અંદરથી સમજાય, એને બૂજ કહેવાય. અત્યારે જે આપણે સત્સંગ કરીએ છીએ તો ત્યારે જે આ બધા સામે બેઠા હતા સુખરામ ને બધા, એ બધા બૂજવાળા હતા, જોવાવાળા નહોતા. ખાલી એ જે પરમગુરુ વાત કરે છે એને પીવાવાળા હતા, એના એક એક અક્ષરને પોતાની અંદર ઉતારવા વાળા હતા. એ ઉતારીને એની જાણ એ કહેવા શું માગે છે, એ હું કાંઈ પણ જે કહેવા માંગવાનો અર્થ શું છે, એનો અર્થ, આ શબ્દનો અર્થ શું છે, એ અર્થ અને એનાથી પણ જે કહેવાય ને સુંદર અર્થ, જે પોતાના સ્વરૂપે લઈ જાય, ચેતન અર્થને જાણનારા હતા. અર્થોની આપણે વાત કરીએ છીએ. જે વાણી છે ને એમાં જુદા જુદા અર્થો સરે છે. તો જે ભેખરી વાણી હોય એમાં સ્વાર્થ હોય, મધ્યમાં વાણી હોય એમાં શબ્દાર્થ હોય. અર્થ, એનો અર્થ હું, હૃદયની અંદર પશ્યંતી વાણી હોય એની અંદર ભાવાર્થ હોય, નાભીમાં જે છે એ પરાવાણી છે એમાં રહસ્યાર્થ હોય, શરીરની બહારની વાણી શરૂ થાય હવે આકાશવાણી, એની અંદર છે એ ગૂઢાર્થ હોય. આ આકાશમાં વાદળા કેમ થતા છે એ બધું ગૂઢ છે. વીજળી કેમ થતી છે, વરસાદ કેમ આવતો છે, આ પાણી બાષ્પીભવન થઈને વયું જતું છે, ત્યાં આગળ કયું વાસણ હશે એ ગૂઢ છે, એ વાસણ ના દેખાય. આપણી ડોલ દેખાય, આપણો છે એ આ શીશો દેખાય કે આમાં પાણી ભરી છે, ઉપરનું વાસણ દેખાય ને એ બધું ગૂઢ છે, એને આકાશવાણી કહેવાય, ગૂઢાર્થ કહેવાય.
અને જ્યાં ગુઢાર્થની ઉપર જે છે, જે નહે અક્ષરરૂપ અઘોર વાણી, જે છઠ્ઠી વાણી છે, એમાં લક્ષાર્થ છે. લક્ષ શું છે? અને છેલ્લી વાણી છે જે અંશંશીની ચેતન વાણી, અમૃત વાણી, એનો અર્થ શું છે? પરમાર્થ, પરમ અર્થ જેને પ્રાપ્ત કરવો છે એવા અર્થ છે. આપણે સામાન્ય અર્થથી પણ ઉપર જઈએ છીએ. તો કીધું આના અર્થ સમજતા હતા, એને કહેવાય બૂજ. આ બૂજનો અર્થ કરવા માટે મેં અર્થો એટલા કર્યા. તો એક શબ્દના અર્થ માટે મેં તમને આટલા અર્થો કીધા, તો તમને ખબર પડે કે આ બૂજ કેવી છે. પરમગુરુ શબ્દ વાપરે તો એને કઈ હું એમનો વાપર્યો છે. પરમગુરુએ મને નથી બૂજતું, મને નથી સૂઝતું, પણ પરમગુરુની જાણ કેવી છે કે જો આ વાતની ખબર પડે તો અઘરું પદ કેવલ છે તને પ્રાપ્ત થાય. આ બૂજની જો તને ખબર પડે તો અઘરું પદ છે કેવલ, તો તને પ્રાપ્ત થાય. કે કેમ? કે તને આ બૂજ કોણ કરાવે છે? તો કે તારા ગુરુ. ગુરુ કોણ છે અહીંયા? તો કે પરમગુરુ. પરમગુરુ કેવા છે? કે એનું જે સોહંગ સ્વરૂપ છે એ વ્યાપક જાણ રૂપે રહેલું છે, સુજાણ જાણ રૂપે રહેલું છે, મહદ સુજાણ જાણ રૂપે રહેલું છે. એની સાથે મારી જાણ જોડી દઉં એટલે મારી અંદર આ બૂજ આવે. ત્યાં જે બેઠા હતા સત્સંગ સાંભળતા હતા એની અંદર બૂજ ઉતરતી હતી પરમગુરુની. એની અંદર વાત નહોતી ઉતરતી, એની અંદર ચોપાઈ નહોતી ઉતરતી, એની અંદર કહેવાય ને જે અક્ષરો નહોતા ઉતરતા. જે બેઠા હતા એની અંદર પરમગુરુ કેવા શું માગે છે, મારું સ્વરૂપ અને કેવલ કરતા કેવા છે, કેવલ ધામ કેવું છે, એની બૂજ ઉતરતી હતી. આ બૂજ માટે મેં તમને 7 અર્થ કીધા. તમે આ રીતે સાંભળશો તો તમે અંશે તેને સાંભળશો. અંશ છે એ પરમાર્થને જ જોવે છે, એ સ્વાર્થી નથી. અને જે વેખરી વાણી બોલી બધી સ્વાર્થી, જે કઈ કામ હોય એ જ થાય એમાં. અને આ જગતનું એ ઠેઠ ઊંધી ન જઈ શકે. એટલે કે બૂજ શકે કોઈ સંત હિ સુગરા. હું એક એક શબ્દને ક્યારેક લઉં ને તો તમને એના ઘણા અર્થો અને એને અંદર જાય એમાં અંશની જ વાત આવશે. તો એવી રીતે તમે જોજો કે જ્યાં જેને જોવાનું છે એને જોજો. સુઘરાનું મેં કીધું તો એનો અર્થ એવો કે સુઘરા કેવા છે, નુગરા કેવા છે. બે ફુહડની વાત કરી, જે છાશમાં માખણ ન રહેવા દે અને માખણમાં છાશ ન રહેવા દે એક ટીપું, એનું નામ ચોખ્ખું કીધું કર્યું. એમ આ પોતાના સ્વરૂપની અંદર આ કૃતનું કાંઈ ન રહેવા દે, અકૃતનું કાંઈ ન રહેવા દે, અને આ કૃતમાં પોતાના સ્વરૂપને અલગ કાઢી નાખે. એવો જે હોશિયાર છે એનું નામ જ કે એને સમજણ પડી છે, એનું નામ બૂજ, એને બૂજ પ્રાપ્ત થઈ છે. આ બૂજનો અધિકારી થયો. આવા અધિકારી આપણે થવાનું છે કે આવું તારું અઘરું સ્વરૂપ છે, છતાંય હું તમને બધાને આ સ્વરૂપ દેખાડવાનો છું. ક્યાંક એની આગળ આવ્યા હતા પરમગુરુ આગળ. પરમગુરુ આગળ આવવાનું કારણ જ એ હતું કે પરમગુરુના ચરણમાં 4.5 મહિના રહેવાનું કારણ જ એ હતું કે હું છેલ્લે તમારા સ્વરૂપની તમને બતાવીશ અને સ્વરૂપે કરી અને આ શરીર તમે છોડો ત્યાં સુધીમાં તમે સ્વરૂપે થઈ ગયા હો. એટલે તમારે 84 લાખ યોનિની અંદર પાછા ફરવું ન પડે. દેવલોકમાં ન જવું પડે, વૈકુંઠમાં ન જવું પડે, નર્કમાં ન જવું પડે, પશુ પક્ષી નામની 84 લાખ યોની છે, વનસ્પતિમાં ન જવું પડે, ઉદ્બીજ, ઇંડજ, સ્વેદજ, જરાયુ, આ 21 લાખની 4 ખાણોમાં ન ફરવું પડે. તારું સ્વરૂપ છે એ તને પ્રાપ્ત થાય, તારી ઈચ્છાથી પછી તું ફરે તો તને વાંધો નથી, પણ તારી જાગૃતિ ન જાય. તારા સ્વરૂપની જાગૃતિ. અત્યારે આપણે કઈ જાગૃતિ છે? તો એ કે મારા ઘાટની, મારા નામ રૂપ અને ગુણની જાગૃતિ છે. હું પુરુષ છું, સ્ત્રી છું, બાપ છું, બેટો છું, મા છું, દીકરી છું, પતિ છું, પત્ની છું, કાકા મામા, બધા આ બાજુના બધાની મને ખબર છે, મારા સ્વરૂપ સિવાયની. તો એ બધાથી તને બહાર કાઢી નાખો છે મારે. જ્યાં જે આવ્યા હતા એ આવા લોકો હતા. કેટલાય ધામોમાંથી પરમ ગુરુને ગોતતા ગોતતા આવેલા હતા. પૃથ્વીમાંથી નહીં, ભાલેજમાંથી નહીં. ભાલેજ એટલે ભાલ, માથું, કપાળમાંથી નીકળેલા આ બધા અંકુરો હતા. એ અંકુરો પાકીને મનુષ્ય થયા હતા. આ મનુષ્ય થયેલા જે અંકુરો હતા એને ખબર હતી કે અંશનું સ્થિતિ હોતી, અંશે અમને પકડ્યા છે. અને અંકુરોમાંથી જે મનુષ્ય બનેલા હતા એ નામ રૂપ અને એનાથી પર જે વસ્તુ છે એવા સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે પરમ ગુરુ આગળ આવ્યા હતા. અને એને વાત કરે છે, બધાને નથી કહેતા. તમે આવી ગયા એના માટે છે કે આ દરવાજાની બહાર રહ્યા એના માટે મારી વાત નથી, કારણ કે સમજી શકવાના નથી. જે ગોતતા ગોતતા આવી ચડ્યા એ આવી જાઓ. આ બધાને સાથે લઈ જવાના છે કે
કેવલધામના અધિકારી છે, જ્યાં જે બેઠા હતા એ કેવલધામ પ્રાપ્ત કરવા માટે જ પ્રેમદાસ લઈને આવ્યા હતા એને. અને એવું જ આપણે અત્યારે અહીંયા બની રહ્યું છે કે એની જ વાત આપણે કરીએ છીએ, પ્રેમદાસની. કે આ સામાન્ય વાતો નથી. આ ગ્રંથો વાંચીએ છીએ, સામાન્ય ગ્રંથો અત્યારે નથી વાંચતા. આ પારાયણ નથી કરતા, કથા નથી કરતા. આ કોઈનું મૃત્યુ થયું ને પાછળ આપણે વાંચવા જઈએ છીએ એવું નથી. આ આપણું મૃત્યુ થાય એ પહેલા વાંચવાનું છે. આ વાત સમજજો. કઈ પારાયણ છે કે હું કેમ રાખી છે એટલે તરત કે અમારા ઓલા માજીનું અવસાન થયું ને એની પાછળ 3 દીની પારાયણ રાખી છે. મરી ગયા પાછળની નથી આ કથા, આ મર્યા પહેલાની છે. મરવું કેમ એની છે. બધા કથા કરે છે, પારાયણ કરે છે. ઘરે હોતી આપણે બોલાવી છીએ, અઠવાડિયું રાખી, પૈસા વધારે હોય, સારી સગવડતા હોય તો અઠવાડિયું રાખી, સંતોને આમંત્રણ આપી કે આવો, સંતો બોલાવી, બધા આજુબાજુના હરિજનોને બોલાવી, પત્રિકાઓ લખીએ અને બોલાવી, બહારગામથી પણ ઉતારાએ આપીએ, રહેવાની વ્યવસ્થા કરી. 7 દિવસનું અમે પારાયણ રાખ્યું છે. અમારા છે એ પિતાશ્રીનું અવસાન થયું છે કે ભાઈનું અવસાન થયું છે કે માતાશ્રીનું, બહેનનું અવસાન કે પત્નીનું કે પતિનું, જેનું અવસાન થયું છે એના નિમિત્તે અમે આ પારાયણ રાખી. મૃત્યુ પછીની નથી આ પારાયણ. આ ગ્રંથ વાંચન મૃત્યુ પછીનું નથી. આ અખંડ જીવન છે જે આપણું, જે આપણે હંમેશા જીવવાનું છે, નાશ નથી પામવાનું. જે ચેતન છે એની પારાયણમાં તમે બેઠા છો. એટલે ઓલામાં પાછું મૂકેલો હોય ફોટો, ફલાણા ભાઈની પાછળ કરીએ છીએ. પછી પરમગુરુનો ફોટો મૂક્યો હોય, રઘુરામજી મહારાજનો ફોટો મૂક્યો, નરવેદ સાગરનો મૂક્યો હોય, જેનું અવસાન થયું એનો 2-3 આગળના વહી ગયા હોય ને એને ફોટા મૂકે, એને હાર પહેરાવેલા હોય. એના માટે નહીં, અત્યારે આપણે હાર પામી જવાની છે. અમે આ સંસારથી હાર પામી ગયા અને પરમગુરુ તમારામાં અમને જીત મળી છે. અમે અંશે થઈ તો તમારામાં અમને જીત મળી. એવો હાર અત્યારે આપણે પહેરી લેવાના છે. એટલે મોત ન આવે, કાળ ન આવે. આ સત્સંગ આ છે, આ કથા આ છે. આટલો મર્મ છે આનો, આ કથાનો. એ મર્મ જ સમજાવે છે પરમગુરુ કે હું તમને મૃત્યુ પછીની કથા નથી કહેવાનો. અરે તમને અખંડ જીવન આપે એ કથા. મૃત્યુ શરીરનું થાય તો તું ન મરેલો હો, તું આમ શરીરમાં જેમ કપડાં કાઢે ને એમ શરીર છોડી શકો જોઈએ, બીજા શરીરમાં જઈ શકો જોઈએ, એવી હું તને મુક્તિ અપાવવાનો છું. સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય એ નહીં કે આ ગ્રંથનો અભ્યાસ કરતા તને અંશને છૂટો પાડી દઈશ. આ શરીરમાં રહે તો તું છૂટો હોઈશ. ઈચ્છા થાય ત્યારે તું શરીરની બહાર જઈએ કે બીજું શરીર ધારણ કરીએ કે એ તારી ઈચ્છાથી થાય, પરમગુરુને માથે રાખીને થાય. એવું સ્વરૂપ મૃત્યુ પહેલા તને હું દેખાડવાનો છું. એની કથા છે કે મોહલ્લાની કથા નથી, તારા મોહલ્લાની કથા છે. તારી અંદર આ મોહલ્લો છે ને, તું આમાં મહાલે છો ને. જે મોહલ્લાની અંદર જે લોકો ના ઘર છે એ બધા મોહલ્લામાં મહાલે આનંદ કરે, મોજ કરે. એમ તું આ ઘર, તારો મોહલ્લો છે, આ શરીર, 7 શરીર રૂપી મોહલ્લાની અંદર તું મહાલે છો, આનંદ કરે છો, મોજ કરે છો. ઈ મોહલ્લાની કથા છે, ઓલા મોહલ્લાની નહીં, જડ મોહલ્લાની નહીં. એટલે બધી કથાથી પર કેમ કથા છે એ તમને સમજાવું છું. આ કેવી કથા છે. બધી જ વ્યથાનો નાશ થઈ જાય, બધા જ થાકનો નાશ થઈ જાય. કેટલાય શરીરો લેવા, કેટલાય વ્યથાઓ ઉત્પન્ન કરવી, સુખ દુઃખ ભોગવવા, અને દુઃખ પછી આ સુખ દુઃખ ભોગવતા ભોગવતા થાકી જવું, એ બધો થાક દૂર કરવાની આ કથા છે. આ ગ્રંથ વાંચન છે. તો કે બધા ગ્રંથ વાંચન લઈ આવ્યા, તો કે બુક વાંચવાની નથી, તારા સ્વરૂપનું વાંચન છે. આ ગ્રંથ જે ગંથાયેલો છે ને એનું વાંચન કરવાનું છે. આ કેવી રીતે ગંઠાયો? આ અંશ છે એ અંકુરમાં કેવી રીતે ગંઠાયો? અંકુરની અંદર ઈડા પિંગળાથી કેવી રીતે બંધાણો? આ તાણા અને વાણાથી કેવી રીતે કપડું ગૂંથાય છે? એવી રીતે જે ગૂંથાવું છે, આ ઇન્દ્રિયો દ્વારા તું કેમ ગૂંથાણો? આ 72,000 નાડીઓ દ્વારા કેમ ગૂંથાણો? આ ઈડા પિંગળા દ્વારા કેમ ગૂંથાણો? આ સ્ત્રી સ્વરૂપ માતાનું અને પુરુષ સ્વરૂપ પિતાનું, એના રજ અને વીર્યથી તારું શરીર કેવી રીતે બન્યું? એમાં કેમ ગૂંથાઈ ગયો અને એમાં કેમ ફસાઈ ગયો? તો આ બધાથી તને બહાર કાઢવાનો છે. આ ગ્રંથ તારે વાંચવાનો છે. ગ્રંથની મહિમા તો જુઓ. આ 18 ગ્રંથોની અંદરથી તારો પોતાનો ગ્રંથ એ તારે બહાર કાઢવાનો છે. એને નંબર નથી આપતો, પણ તમે નંબર આપો તો એ 19મો થઈ જાય. તારું સ્વરૂપ છે આ.
1 2 3 4 એમ કરીને 18 નંબર આપ્યા, પણ આનો નંબર ન હોય કે. તો એવું તારું જે સ્વરૂપ છે એ ગ્રંથને અમારે તને બતાવવો છે અને એને તને જોવાનો છે કે આ ગ્રંથ તારે વાંચવાનો છે. આવી વાત કરે છે અહીંયા. ચોપાઈ એક છે પણ અર્થો જો ઝીણા 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 કેટલાય છે એ તમારી સામે. પંચમ વેદના કંદ પહેલાની અંદર 108માં કીધું છે. એટલે અત્યારે અહીં નથી દેતા, પણ એમાં લખેલું છે કે જે આ જે ગ્રંથ છે ગુપ્ત ગ્રંથ ગતિ ખુદન કી કહે કુબેર સમજાય. પંચમ વેદમાં આ પહેલા કંદની અંદર 108મી ચોપાઈમાં લખ્યું છે કે હું વાત કરી. હા લાવો તમે. હા પંચમ ક્યાં છે એમાં એવું કીધું. હા ગુપ્ત ગ્રંથ ગતિ ખુદન કી. હા જો હવે આવી ગઈ ચોપાઈ, વાંધો નહીં. ગુપ્ત ગ્રંથ ગતિ ખુદન કી. ગુપ્ત ગ્રંથ છે આ, એ પોતાની ખુદની ગતિ છે, એમાં અક્ષરો પડેલા, એમાં ચોપાઈ લખેલી છે, એની અંદર આ બધી જ વસ્તુના આ અંગો લખેલા છે. ગુપ્ત ગ્રંથ ગતિ ખુદન કી કહે કુબેર સમજાય. તારા ખુદના ગ્રંથની ગતિ છે, જો કુબેર તને કે તો સમજાય એવું છે કે, બાકી સમજાય એવું નથી. 108મી જે ચોપાઈ છે ને એની વાહેની લીટીમાં આ છે. ગુપ્ત ગ્રંથ ગતિ ખુદન કી કહે કુબેર સમજાય. આ ગ્રંથ વાંચવાનો છે કે ખાલી એક લીટી માટે એમ કીધું. બાઉદાદા બોલ્યા ને કે આને હું 19મો ગ્રંથ કહું છું કે તું તારું સ્વરૂપ આ 18 એમાં હમાઈ જશે કે જે પરમગુરુએ 18 ગ્રંથ પોતાની અંદરથી બહાર કાઢ્યા છે એ તું તારા સ્વરૂપે થઈ જાય તો તારી અંદર એ હમાઈ જશે. એવી રીતે તારે આને પીવાના છે કે એને આત્મસાત કરવાના છે, એને તારી અંદર છે એ સમાવવાના છે. તારા સ્વરૂપની વાત છે કે અહીંયા આવી વાત કરે છે. હાલો હવે 9મી ચોપાઈ વાંચીએ આપણે. નકરી પાછા બાઉ દાદા પાસે વખાણ કરવા મળશે તો આપણે કઈ વખાણ પરમગુરુના વખાણ કરવાના છે. પહેલો પંચમ વેદ 108મી ચોપાઈ 19મો ગ્રંથ એની અંદર બધું સુખાનંદ ગુજરાતીમાં લખ્યું છે. કોઈ તો આટલા બેઠા છે એમાં મને તો નથી જ ખબર હો. તો તમે ક્યાંથી કાઢ્યું? હવે આપણે 9મી ચોપાઈ. और सकल बाटन में अटक्या जप तप संजम नेम लटक्या जड़ आराधे पूजा पाती सो सर्वे चेतन की घाती और सकल बाटन में अटक्या जप तप संजम नेम लटक्या जड़ आराधे पूजा पाती सो सर्वे चेतन के घाती. વિષય ફેર્યો પરમ ગુરુએ. અહીંથી 8 ચોપાઈ સુધી હાલવા દીધો કે ભાઈ 8 ચોપાઈ સુધી હું તને કેવલધામનું વર્ણન કરું છું, પણ હવે તારે કેવલધામ ને તારું સ્વરૂપ મેળવવું હોય તો કરવાનું હું એ હવે ધીરેકથી વાતને ફેરવે છે. ધીરેકથી આપને ખબર ન પડે એ કે આજે હું વાત કરું છું કે સંત સુઘરા એ કોઈ પ્રાપ્ત કરશે એ કે એ સંત સુઘરા કોણ છે એ કે સુઘરા સંત થવું હોય તો શું કરવાનું? તો એ કે સાંભળો એ કે ઓર સકલ સબ બાટન મેં લટક્યા એ કે બધા વાતો વાં લટક્યા છે, ચોપડીઓ વાંચવામાં લટક્યા છે કે વાતો કરે છે. તો વાત એટલે બાટ એટલે વાત અને બાટ એટલે રસ્તો, રસ્તામાં જ બધા અટકી ગયા છે. જે ધ્યેય હતું, જે ભોગવાનું હતું, જે લક્ષ્ય હતું ત્યાં કોઈ પહોંચ્યા નથી, કારણ કે વાતોડિયા થઈ ગયા કે ગ્રંથ વાંચતા આવડી જાય ને તો એને જ્ઞાન આવવા મળે, અને જ્ઞાન આવવા મળે ને એટલે ચર્ચા કરવા મળે બીજા હારે કે 5 શરીર છે આપણા, એમાં પહેલું જે આપણું શરીર છે સ્થૂળ દેહ એ તો 70 તત્વોનો બનેલો છે, એમાં આ તત્વ છે. પછી પાછું વધારે આવડી જાય તો સૂક્ષ્મ શરીર છે એ 120 તત્વોનું બનેલું છે. પછી વળી એનાથી વધારે કારણ પછી પાછા તત્વોની વાત કરવા મળે. એમ કરીને વાતે લટકવા મળે. એને આવડી ગયું, એને લોકો ઉપર થાપે કે મને આ આવડી ગયું, પણ સત્ય સ્વરૂપ એનીથી ન નીકળે, કારણ કે એ વાતોમાં લટક્યા છે, પોતાના સ્વરૂપને બહાર કાઢી શક્યા નથી. તો કે ગ્રંથ વાંચતા આવડી ગયું, ગ્રંથની કથા કરતા આવડી ગયું, લોકો માનતા થઈ ગયા, પૂજા કરતા થઈ ગયા, પગ ધોતા થઈ ગયા, પરમ ગુરુની તમે આરાધના કરો છો એમ કરીને સંત તરીકે મૂકે છે કે એ લોકો વાતમાં અટકેલા છે. હોય કે ધ્યાન રાખજો કે એમાં ફસાતા નહીં,
કે એ પોતાના સ્વરૂપે થવા માટે જે એને મહેનત કરવી પડે એ નથી કરી. એ લક્ષ્ય પોતાનું સ્વરૂપ અને કરતા કહેવાલ એ લક્ષ્ય સુધી નથી પહોંચ્યા. એની રસ્તાની અંદર આ બધી નાની મોટી પૂજા પાઠમાં ને એમાં અટક્યા. એ કેમ અટક્યા છે? એ કે જડતાને પૂજા છે, જડતાની આરાધના કરે છે, કે ચેતનને નથી પૂજતા. એટલે પાછું કીધું આ બધા કેવા વિષય છે? જપ તપ સંજમ નેમ માં લટક્યા. એ કે આ અમે જપ કરી છીએ, આ સંયમ રાખી છીએ, તપ કરી છીએ, એ લટકાવનારા છે કે અટકાવનારા છે કે એમાં ફસાઈ જવા વાળા છે કે હા એ કે લટક્યા છે બધા. એવા બધી આરાધના કરે, આપને એમ લાગે માળા જ ફેરવા કરે છે કે નકરું નામ જ લીધા કરે છે ભગવાનનું. અને એટલું નેમી છે કે સવાર સાંજ બપોર જે સમયે જે જમવાનું છે અને એટલું સાત્વિક ખાય છે તે કે એમાં લટક્યો છે. બીજાને એ કીધા કરે આ ના ખવાય ના કરે, તારે આમ મંત્ર કરવા જોઈએ, માળા કરવી જોઈએ, સવારમાં આમ કરવું જોઈએ. એ બીજાને કહેવામાં લટકે છે, પોતાના સ્વરૂપે થાવામાં નથી જાતા. પોતે જે કરે છે ને એમાં લટકી જાય છે. કે કેમાં? કે જપમાં. જપ કરતા કરતા એ કે રોજ હું 108 માળા કરું છું. એ લટકવાની, કોઈને કહેવાની, અહંકાર દેખાડવાની, જડતા લાવવાની, માળા ફેરવતા ફેરવતા ઊંઘી જવાય એવી તપ કરે છે. કે આ તપ કર્યું ને એનાથી લોકો રાજી થઈ ગયા, ઓહો આ તપસ્વી છે કે. અને પગમાં પડવા મળ્યા બધા, આવો આવો કે અમારા ઘરે આવો, પધરામણી કરો. એને તપમાં લટક્યા. સંયમ પાળે છે, કોઈ નિયમ પાળે છે કે આ નિયમ ને આ સંયમ નહીં, તો કે એ પાળવામાં એટલા જડ થઈ જાય છે કે એમાં લટકે છે કે આ. અને નેમી એ નિયમ પાળે છે અમુક પ્રકારના, કે આ નિયમ આજે 11 કરી શકતે, આ કરી શકતે, એવા બધા જ નિયમો જે પાળે છે એ કે એ મૂળ સ્થિતિને અંશે થવામાં આ બધા લટકાવનારા છે. શરૂઆતમાં કામના છે. છોકરાને નાનો છોકરો હોય તો ઘોડિયું કામનું છે, બાબા ગાડી કામની છે, પણ એ કોલેજમાં જાય ને ઘોડિયું હારવાર લઈને ન જવાય. પછી બાબા ગાડી હારવાર લઈને ન જવાય, પછી તો સ્કૂટર લઈને જવાય, બસમાં જવાય. એને કોઈને એમ થયું કે આ કોલેજનું 3જા વર્ષની અંદર છે, ટીવાય કરે છે ને સરસ મજાનો છોકરો છે ને એટલું એને આવડી ગયું છે કે આ ઘોડિયું કેટલું સારું છે કે એમાં જે એને કોલેજમાં લઈને ન જવાય. એમ આ બધા જપ તપ સંજમ નેમ એ બધા શરૂઆતના છે. એ જે બોટલથી દૂધ પીતો હોય નાનો હોય ત્યારે, એ બોટલ લઈને જો એ કોલેજમાં જાય તો એની હાલત કેવી થાય? એમ કીધું આ બધા બોટલો છે કે નાની નાની. જપ તપ તીરથ સંજમ સેવા એ તો શરીરના ગુણધર્મો છે, પ્રાણના ગુણધર્મો છે. તારા પોતાના નહીં કે તારા પોતાના તો ચેતન ગુણધર્મ છે કે તું ચેતન છો કે પ્રાણને અને આ બધા જડને તું ચેતન કરે છો. તો એ કે જ્યાં સુધી તને સમજ નથી પડતી, તને હાલતા ન આવડ્યું ત્યાં સુધી બાબા ગાડી રાખ. તને હવે તને આ કહેવાય કે ગાડલામાં અથવા નીચે ઊંઘ નથી આવતી ત્યાં સુધી તું છે ઘોડિયામાં હું એનો વાંધો નથી. ત્યાં સુધી એને હાવ ના જ પાડી દીધી. પરમગુરુ તો હાવ કાઢી નાખે છે. પણ હું તમને એમ કહું છું કે આ બધા છે તો એને પછી એમ કહો મહેશભાઈ તમે બધું કાઢી નાખો કે અહીં મંદિરે કેમ આવું, મૂર્તિની સામે કેમ બેવું, એવો લોચો થશે. પરમગુરુ તો ટોટલ કાઢી નાખ્યું. પણ નરવેદે કીધું કે એટલું રહેવા દો નહીં, કે આ નાના છોકરા હાટું ટોટી તો રહેવા દઈએ, કે મોટા હાટું ભલે મુકાઈ દઈએ કે. એટલે નરવેદના કહેવાથી એની નાના છોકરા માટે ઘોડિયું, નાના છોકરા માટે સુસણિયું, નાના છોકરા માટે છે એ બાબા ગાડી એ રાખેલું છે. ફુગ્ગા રમકડા એ એના માટે રાખ્યા. હવે 20 વર્ષના છે ને ઢીંગલીએ રમે એ થોડું સારું લાગે કે એને તો હવે લગ્ન કરવાના આવે, તો છોકરા છોકરીને લગ્ન કરવાના આવે ત્યારે એને ઢીંગલી પોતે છોકરી હતી કે ઢીંગલા ઢીંગલી રમવા મળે 20 વર્ષની, તો કેટલું બેહુદું લાગે, કેટલું ખરાબ લાગે, કેટલું અક્કલ વગરનું લાગે. એ કે એમ કે આ બધું જ જપ તપ તીરથી કે તારા સ્વરૂપમાં જાય ને તો અક્કલ વગરનું લાગશે તને. આવી વાત કરે છે પરમગુરુ. મારું નથી આમાં કાંઈ કહેતા નહીં. આ નરવેદ સાગરે કીધું કે ભાઈ આટલું રહેવા દો નહીં કે એટલે એની મૂર્તિ આ તે એવું બધું રહેવા દીધું છે કે આપણે જડતા નથી. કે પરમગુરુ સમજતા થાય કે આ જે જગતની અંદર જે લોકોની માનસિક સ્થિતિ છે એ આવી છે તો એના માટે આ કરવું પડશે. એક સોપાય છે આ તમે આ જે શિક્ષણ આપો છો એને કેટલું નિડર બનાવવાનું. એટલે પરમગુરુ કરતા કરત અને અકરત એનું સરળ સમજાય. કરતા કરત ને અકરત સમજાય એનું કહત પરમગુરુ શરણાગત સુખ પાય છે. કૃત અકૃત અને કરતા સકર્તા કૈવલ એ ત્રણેયને સરળ રીતે સમજાવીએ કે એનું નામ પરમગુરુ છે. એ કે જેનું કહત પરમગુરુ અને એના શરણે જે જાય એને સુખ પ્રાપ્ત થાય, એવું આ ચોપાઈનો અર્થ છે.
કરત આ જે છે દેખાય ઈ શરીર, અકરત આપણો પ્રાણ, અકર્તા બ્રહ્મ, અને કરતા કૈવલ ચેતન અંશ અહીંયા, અને ત્યાં આગળ કૈવલ કરતા પોતે. એ સરળ રીતે કોઈને સમજાવી શકે એનું નામ પરમ ગુરુ છે, એવું એને કીધું. એ પરમ ગુરુના શરણમાં જો કોઈ જાય, એ કે એના શરણમાં જો કોઈ જાય તો શરણાગત સુખ પાય, કે તો એને સુખ જ મળે, એને સંસારમાં ક્યાંય દુઃખ ન દેખાય. કે તો એવી રીતે ત્રણેય સરળ સમજાય કે એ સમજાવી શકે અને સામેવાળા સમજી શકે. એ સમજાવી શકે તો પરમ ગુરુ કહેવાય, અને સમજી શકે એ અંશ થાય. આ વાત એની એક સમજાણો, આ મારા અંતર હૃદયથી હું કહું છું. આ સમજાણો તમને સમજાવ્યું ને એની સોપાઈ શું છે? નાનદાસ મહારાજ શું કહે છે કે અલંકાર અંકુર કે જો મહેશભાઈ મોટું થાય હું બોલે ને તો ના ના વાંધો નહીં, બોલો, મેં ના નથી પાડી તું. અલંકાર અંકુર કે કરતા કઈ બોલે એક. હવે અલંકાર મહેશભાઈ ખુલા છે, અલંકાર અંકુર તો કરતા કઈ બોલે એક. હા સામ્રાજ્ય ગતિ કરતાની જો જન લહે પરમ વિવેક. કરતા કૃત અને અકૃત ત્રીજી સોપા. કરતા કૃત ને અકૃત જેનું સરળ સમજાય તેનું પરમ ગુરુ શરણાગત છુપાય. પરમ ગુરુ જ્ઞાનની શા લગી છે ચિતમાય કહે નારાયણ તે જ્ઞાનની હોશ રહે. હિમનમાં કે પરમ ગુરુના જ્ઞાનની જેને ચાહના લાગી છે, ઈચ્છા થયા કરે છે કે ઈ જ મને જોઈ છે, ઈ જ જોઈ છે, એવી ચાહના લાગી છે, એને કહે છે નારાયણદાસ એના વખાણ કરે છે. કે એને હું વખાણ કરું કે નારાયણદાસ કહે છે કે પરમ ગુરુના આવા જે તને સમજાવે છે ત્રણેય વસ્તુ, અને એના ચરણની અંદર જેનું ચિત્ત લાગેલું છે, એ ચિત્ત લાગેલા જે અંશો છે એની મારે હું વાત કરવી, એવું નારાયણદાસ કહે છે કે હું એની વાત કરું. કે આવો અહીંયા અર્થ થાય છે એનો. હું એ અર્થમાં બહુ નથી જાતો, નકર પછી તમે આ સ્થૂળમાં કહેવાનું છે મોટું થાય. હા, એટલે અહીંયા અત્યારે આ જે હાલે છે એ ઉપર હાલી કે કેવું છે કે જપ તપ તીરથ જપ તપ સંજમ નેમમાં લટક્યા. પછી પાછી હવે અહીંયા કહે છે કે હાવ એટલે હાવ તલવારથી કાપી નાખે. જડ આરાધે પૂજા પાતી સો સર્વે ચેતન કે ઘાતી. એને કેવી એમ ઘાત માર્યો, તલવારથી કાપી નાખ્યું સીધે સીધું. કે જળની આરાધના કરે છે, કે પૂજા પાતી જળની કરે છે, કે સો સર્વે ચેતન કે ઘાતી, ચેતનનો હત્યા કરનારા છે એમ કહી દીધું. પરમ ગુરુ કહે છે કે તું તારા સ્વરૂપની હત્યા કરનારો છો, કે આ જે છે એ જળની આરાધના કરીશ. તો હવે આ જળ ક્યાં સુધી છે કે એને કીધું. એટલે આપણે હમણાં શરૂ કરશું, અહીં લખવાની શરૂ કરું છું, મારે એ દેખાડી દેવું છે જળ ક્યાં સુધી છે. ખાલી મૂર્તિમાં જળ નથી, આ શરીરે જળ છે, આ ઇન્દ્રિયો જળ છે, આ શ્વાસે જળ છે, આપણી સમજણે જળ છે. આ બધું જ્યાં સુધી બધું જ જળ છે, આપણો શ્વાસ સહિતનું બધું જે જળ છે એ બધાને જળ આરાધના જ કીધીશ. મૂર્તિને નહીં, મંદિરને નહીં, એને તો હાવ જળ કીધું છે. પણ એની સિવાયનું તું શરીરની અંદર જે આરાધના કરે છો એ કે ઇન્દ્રિયો દ્વારા, અંતસ્કરણ દ્વારા, ગુણગણ દ્વારા, એ બધીને પ્રાણ દ્વારા તું જે જપ તપા તે કરે છે, એ બધી જ આરાધનાઓ જળ આરાધના છે. તું અંશે કરે અંશીની કરે એ જ ચેતન આરાધના છે. પાછી એને જુદી પાડી. તું પોતાના સ્વરૂપે થઈ જા અને પરમ ગુરુની કૈવલ કરતાની આરાધના કરે, એ જ એક ચેતન આરાધના છે. એને અહીં છૂટી પડશે. આપણે હમણાં જળ આરાધના જોઈ લઈએ. ક્યાં સુધી તમે જળ કહો છો એ કે માં ઘડીક લખવું પડશે. કોણ લખશે? આ લોકો બોલતા જાય ને એ લખવાનું છે. પછી અહીંથી એટલું ભૂસી નાખ આ ભાગ. આપણે અહીંયા ધ્યાન રાખીએ ત્યાં એ કરી નાખે. હવે અહીં કીધું છે કે આ બધા છે એ ચેતનના ઘાત કરનારા છે, ચેતનની હત્યા કરે છે. કે કોણ હત્યા કરે છે? કે જડ આરાધે પૂજા પાતી. જે હા એ કરી નાખ, એટલે હું કરી નાખ. જડ આરાધે પૂજા પાતી, જડની આરાધના કરે છે ને પૂજા પાતી એની આરે કરે છે. એવા જે લોકો છે એ કેવા છે? સો સર્વે. આ ગ્રંથમાં લખ્યું છે પરમ ગુરુએ. આપણે નથી કહેતા, કાલ ઉઠીને કે મહેશભાઈ આ કીધું, એમ નથી. ગ્રંથમાં એક એક અક્ષર લખીને કીધું. શરૂઆતમાં હું આવ્યો જ એટલા માટે શું કે પરમ ગુરુનું આવું કે આ બધું તો હાલતું હતું. સદગુરુ તો અહીંયા હતા કે બીજા ગુરુએ હતા કે 12 જ્યોતિર્લિંગ સ્થાપેલા હતા, 7 પુરીની સ્થાપના કરેલી હતી, 4 ધામે સ્થાપેલા હતા કે અનેક મંદિરો હતા. દરેક ગામની અંદર માતાજીનું મંદિર, શંકરનું મંદિર, હનુમાનનું મંદિર, ગણપતિનું મંદિર, રામજી મંદિર કે દરેક ગામમાં હતા. મૂર્તિઓ એટલી હતી, ફોટા એટલા હતા, ગામમાં થતા. તમારા ઘરમાં તમે મંદિર કર્યું
એમાંય તમે જુદી જુદી જાતના ફોટા મૂક્યા અને એ મંદિર પાછું તમારા શરીરમાં એ કર્યું કે એની આરાધનામાં તમે જળમાં ચોંટી ગયા, તમારો મન બુદ્ધિ ચિત્ત એની અંદર જ લાગેલું રહે, તો તમારા સ્વરૂપમાં ન લાગે કે આ બધી જ જળ આરાધના કીધું જળ આરાધે પૂજા પાતી સો સર્વે ચેતન કે ઘાતી. હવે આ ચોપાઈ વાતું થોડી વાર ખુરશી જાય લઈ લઈને બેઠા બેઠા જ લખજે. ના ના પણ મારે કામ છે, બેહીને કરવું પડશે, આ હારો સમજાવતા કરવું છે ને એટલે. હવે એની કીધું કે જુઓ આગળની ચોપાઈમાં 9મી ચોપાઈનો થોડો અર્થ વાંચીએ છીએ. સુઘડ સંત સિવાય નહીં સમજનારા, સુઘડ સંત સિવાય, આ વાત મારી છે એ કોણ સમજશે કે જે જડ છે ને એને જડતા આવશે વધારે, એ મારે બાંધવા દોડશે એ કે. પણ જે સુઘડ સંત છે એ કે સુઘડ સંત સિવાય નહીં સમજનારા સર્વ લોકો કરતાના આન્ય એટલે રસ્તામાં અટકી જઈ કોઈ જપમાં તો કોઈ તપમાં, કોઈ સંયમમાં તો કોઈ નિયમમાં લટકી રહેલા છે. આ પ્રમાણેના જળ સાધનનું આરાધન કરનારા તથા પુષ્પપત્ર વગેરેની પૂજા કરનારા માત્ર મહાન આત્મઘાતી હોય તેઓ આ સકર્તા પદને જાણી શકેલા નથી. મહાન આત્મઘાતી કીધું, એક બે જણાની હત્યા કરી હોય તો નહીં, આખી દુનિયાનો તમે મારી નાખો ને તોય તમને એટલું પાપ ન લાગે જેટલો તમે તમારા અંશને મારી નાખો છો કે અંશને જાગૃત નથી કર્યો એટલું તમને પાપ લાગશે. એવા ઘાતિક છો કે ન્યા સુધી પરમગુરુ કહે છે તમારા ચેતન અંશને તમે છોડી અને બીજી પારકા પોતાની માને મૂકી અને બીજાની માએ અગર દોડીને જાવું એવી જ આ તમારી ઈચ્છા છે ને એ બધી માં પાછી જડ છે. કોક હાલતી ચાલતી માં હોય તો બરોબર, પણ આ બધી મૂર્તિઓ માં હતી કે આ માં નથી કે પોતાની માને તું પોતાની માની પોતાની હત્યા કરનારો છો કે બધાએ હત્યા તું બીજાની કરે ને તો વાંધો નથી, તું તારી જ હત્યા કરનારો છો કે ચેતનની હત્યા કરે છે કે આવી અહીંયા વાત કરી કે. હવે કહે છે કે ભાઈ હત્યા ક્યાં સુધી છે એનો 10મી ચોપાઈ આપણે લઈ લઈ અને એમાં થોડું આ લખતા જાય, તમે બધા પાછા બોલતા જજો. 10મી ચોપાઈ ચેતન ઘાત કરી જડ પૂજે સો કેસે નિજ પદ કુબૂજે જડ પૂજે વાકુ જડ દ્રષ્ટિ લખે નહીં ચેતન ઉત્કૃષ્ટિ. ચેતન ઘાત કરી જડ પૂજે સો કેસે નિજ પદ કુબૂજે જડ પૂજે વાકુ જડ દ્રષ્ટિ લખે નહીં ચેતન ઉત્કૃષ્ટિ. આમ ચેતન રૂપ આત્માનો આત્મઘાત કરી જડ પૂજનારાઓ નિજ સકર્તા સત્કેવલના પદને કેવી રીતે જાણી શકે? પ્રશ્ન આશ્ચર્ય છે કે વળી જળ પૂજનારાઓની દ્રષ્ટિ પણ જળ હોય છે, એથી ઉત્કૃષ્ટ ચેતન લક્ષને લક્ષમાં લઈ શકતા નથી. આ જે જળ દ્રષ્ટિ થઈ ગઈ અને ચેતન તો ઉત્કૃષ્ટ છે, સર્વથી ઉત્તમ છે, સર્વથી શ્રેષ્ઠ છે, એ શ્રેષ્ઠને જાણી શકતા નથી કે. એટલે કે ચેતન ઘાત કરી જળ પૂજે, ચેતન ઘાત કરી જળ પૂજે એટલે જળ પૂજે. તો જળ એટલે કે શું કીધું કે મૂર્તિ. અત્યારે આપણે મૂર્તિ માનની તો મૂર્તિના પ્રકાર કેટલા હોય કે કયા કયા પદાર્થની મૂર્તિ બોલો? એક બોલો કોઈ કેની મૂર્તિ બને? એક લખતોમાં પથ્થર, પહેલું એક કરીને બેઠા બેઠા જ લખતું પથ્થરની એક મૂર્તિ બને, બરાબર. હાલો બીજી લાકડાની, બીજી લાકડાની, બરાબર, 2. ત્રીજી ધાતુની, 3. હવે આમાં પથ્થરની અંદર એ રીતે પથ્થરો, પછી ચોથી કેની બને? માટીની, બરાબર. એટલે કીધું પથ્થરની બને, પછી લાકડાની બને, ધાતુની બને અને માટીની બને. હવે આની અંદર કીધું પથ્થર છે એ કેટલા પ્રકારના હોય? કાળમીન પથ્થર, કાળો, સફેદ પથ્થર, આરસપાણ, પછી છે એ પછી આપણે જે હનુમાન દાદા બેહાડતી રોડ ઉપરથી કંઈક ખૂણા ઉપરથી ઉચકેલા હોય એવા પથ્થર ને એની ઉપર. તો પથ્થરના હોતી પ્રકાર, તો પથ્થરના કેટલા પ્રકાર? વાત સમજણ? હવે આ જે માટી પછી કોઈની બને ખરી? આ લોકો હમણાં છે ને ઘણા ગણપતિ છે ને એ બરફના બનાવે છે, ઘીના અને બરફના ને, સમજણું? એટલે એને કીધું પ્રવાહીના. પ્રવાહી નહીં, ઘી પ્રવાહિત છે ને બરફને પાણીને જમાવી દે એટલે બરફ પ્રવાહીને જમાવીને બનાવે. બરફની મૂર્તિઓ બનાવે, ઘીની મૂર્તિઓ બનાવે છે જમાવીને, બરાબર.
તો પ્રવાહી નહીં બને છે. એટલે તો કર્યું આપણે જોઈએ યાર કેટલા પ્રકારના બધા બનાવતા છે અને આપણે બધા કેવા બનાવે છે એ હોતી જોઈએ. આટલું બધું બનાવીને આપણે કેવા બનાવે બધા એમ. એટલે કીધું પ્રવાહીના બનાવે છે, પ્રવાહી જમાવેલા પ્રવાહીના, બરાબર ને. હવે આમાં કીધું કે પથ્થરમાં તમને ખબર પડી ગઈ કેટલા કેટલા પ્રકારના છે. લાલ પથ્થરના બને, જુદી જુદી જાતની ખાંડના પથ્થરના બને, બરાબર. પછી આપણે છે એ કાચના, એટલે એ જે એ પ્રવાહી જ જમાવેલું છે એક પ્રકારનું, પણ કાચના. સ્ફટિક, હા સ્ફટિક, કાચ, બરાબર, રત્નો, આ બધું હોય એની અંદર. અમારા હમણાં એક ભાઈ હીરાની અંદર ગણપતિ બનાવ્યા છે. હમણાં નરેન્દ્ર મોદીને હતી એક ભાઈ હીરામાં બનાવ્યા, આખા હીરાના બનાવ્યા. હું ઓળખું છું આ બધાને એટલે કહું છું. હવે આમાં કીધું પથ્થરની અંદર કેટલી જાત, સ્ફટિકમાં જ લખી નાખે ને, સ્ફટિકમાં આમાં લખે પથ્થરમાં જ આવશે. હા હીરો, હીરા. પછી એની અંદર માણેક, માણેકના આ લોકો ઘણા શિવલિંગો બનાવે છે, પન્ના, એ બધા આવે, બરાબર. હવે તમે કીધું કે ધાતુ, પછી પાછી કીધું ધાતુમાં કેટલી ધાતુ, તો કે પિત્તળ, સોનું, ચાંદી, પંચધાતુ, તાંબુ, લોખંડ, એ બધી જાતિના બનાવે. જેટલી ધાતુ આવે ને એનાથી બનાવી કે. પછી અહીંયા કીધું માટી, માટીના એ પ્રકાર કે પીળી માટીના બનાવો, કાળી માટીના બનાવો, ચીકણી માટીના બનાવો, રેતીની હારે મેળવીને માટીના બનાવો. તો માટીના કેટલાય સમજાણું. આપણે માટીના, બધા માટીના, એમાં આપણે જુદી માટીના. હવે આવી રીતે કીધું લાકડાની અંદર, તો કે હાગનું લાકડું લ્યો, શીશમનું લાકડું લ્યો છો. લાકડાને કેટલા પ્રકાર કે. ઓલાએ કીધું કે ભાઈ અમારા જે ગણપતિ છે ને એ સફેદ આકડાના મૂળિયાના લાકડાના છે, સમજાણું. હવે લાકડાની અંદર કીધું કે મૂળિયાના બનાવો છો, પ્રકાંડના, ઓલા એને કીધું કે એના થડના બનાવો છો. તો એમાંથી બધી ભાગ કર્યા. શાક, શીશમ, પછી આકડો, આકડો લખ, અને સેવન, સેવન, અવન, સેવન, સેવન. આ હું કામ લખાવું છું, તમે થોડાક જાગ્રત થઈ જાવ ને ખબર પડે કે એટલી એટલી જગ્યાએ બધી જડતા જ છે. હો હાલો. પછી આની હારે લખીને કે આકડાના, આકડાનું લાકડું હોય ને, આકડાનું બધું. હવે માટીમાં લખ લાલ, પીળી, બધા કલરે કલરની માટી, બધી બધી જગ્યાની માટી, સમજાણું. બધી પ્રવાહીની અંદર ઘી, આ બરાબર, એટલે પાણી, પછી બીજા જે કાંઈ જામી એકતા હોય એના હોતી બનાવે. સ્ફટિકની અંદર કાચ છે, બીજા પણ સ્ફટિકની અંદરથી બનાવવામાં આવે. પ્લાસ્ટિકના હોતી બને, બરાબર. પછી છેલ્લે તો મૂળ ફોટાની, તો પછી કાગળ અને લખી નાખી ને. હજી તો ઓર લોકો જડની અંદર જાહે, હજી નવી નવી ધાતુ, નવી નવી મૂર્તિ બનાવશે કે હા અમારે આની કરતા હારી એમ. અને પછી મૂકશે હોતી. અને પછી આપણે ઘરમાં જઈએ ને એટલે પહેલાં જે કે હાલો અમારું મંદિર, આપણે એમ લાગે કે આધ્યાત્મિક છે, પૂજાવાળા છે, હાલો મારું મંદિર બતાવો, એમાં ભગવાન એને પગે લાગી લો. હા લખી નાખ. હા એટલે ફૂલોની હોતી બનાવે, આપણે ફૂલોની હોતી તૈયાર કરીએ છીએ મૂર્તિઓ, થોડો સમય રાખીએ અને પછી કરમાઈ જાય ત્યારે કાઢી નાખીએ. તો આવી બધી હા, પણ એ હું તું લખી પછી ફોટો પાડી લીધો ક્યાં સુધી મૂર્તિઓ છે. ત્યારે તમે આ જ્યારે જુઓ ને ત્યારે સમજી લેવાનું આ બધી જડ આરાધના છે. આનો ફોટો પાડતા જજો એટલે એટલી એટલી જડ આરાધના છે એની ખબર રહે. પછી પગે લાગવાનો વાંધો નથી, પણ તમને ખબર રહે કે હા હું ચેતન છું અને આ જડ આરાધના છે. એટલે એટલું ધ્યાન રાખવાનું. પગે લાગવાનું, બધે જ પગે લાગુ છું, એવું નથી લાગતો, બધે જ પગે લાગુ છું. પણ મને ખબર છે કે હું ચેતન છું, ચેતન પક્ષથી પગે લાગુ છું, સમજાણું. મારો પક્ષ ચેતન છે, એ મને પગે લાગી નથી કે એમને, એટલે હું લાગુ છું એમ. એટલું જડ થઈ ગયું છે કે મને પગે લાગી નથી શકતું ને, એટલે હું એને પગે લાગુ છું. હું કેટલો ચેતન છું એમ લાગુ છું. આ વાત સમજો. આ જે છે ને આખી વાત એ ઝીણી વાત છે કે હું કેટલો ચેતન છું. કે આ જે જડ મૂર્તિ બનાવી છે એ મને પગે નથી લાગી શકતી, પોતાને જાણી નથી શકતી. હું તો એને જાણું છું ને મને જાણું છું. હું એને પગે લાગી શકું એવો ચેતન છું એટલે પગે લાગુ છું. આ વાતને સમજવાની, તોય નાનું રહેવું છે. તો કે છે એ પછી આવે છે એ બધું. જે હું અહીંયા શરૂ અત્યારે તું અત્યારે મારો ક્રમમાં હાલવા દે. હવે આટલી તો આપણે દેખાય છે. હવે અહીંયા નીચે આખો વિભાગ કરી નાખે. અહીંયા
હવે જે આ શરીર છે ને પંચભૂતનું, 5 ભૂતનું, એ પણ જળ છે. પંચભૂતનું શરીર પહેલા લખે. આ બાજુ આવી જા, હું તને કરી દઉં, એમાં તું લખવા મળે. બરાબર? અહીંયા એક લખ, પંચભૂતનું શરીર. અહીં નજીક બેસી જા. બરાબર? હવે જો જડતા ક્યાં સુધી આવે છે, તમને એમ લાગે નહીં કે ભાઈ આ બધું બહારની જ ના પડાવે છે મહેશભાઈ, પણ નહીં. આ પંચભૂતનું જે શરીર છે એ પંચભૂતના શરીરને પણ જળ કીધું છે પરમ ગુરુએ. હવે એની સાથે કાઉન્સમાં લખીને 25 પ્રકૃતિ, કાઉન્સમાં 25 પ્રકૃતિ, 25 પ્રકૃતિ વાળું હાડકા, માંસ, નાડી, ચામડી, વાળ, વીર્ય, લોહી, પેશાબ, પરસેવો, લાળ, ભૂખ લાગવી, તરસ લાગવી, નિદ્રા, આળસ, મેથુન, પછી બોલવું, ચાલવું, બળ કરવું, પ્રસરણ થવું, સંકોચાવું, લોભ, કામ, ક્રોધ, મોહ, ભય, આ બધું જે 25 પ્રકૃતિ છે 5 ભૂતથી બની છે, એની 10 ઇન્દ્રિય, એના 5 ભૂતોની પંચમાત્રા લખે નીચે બીજું કરીને. પંચમાત્રા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પંચમાત્રા ખાલી. બરાબર? પંચમાત્રા નીચે 10 ત્રીજું લખ, પંચ જ્ઞાનેન્દ્રિય અને પંચ કર્મેન્દ્રિય, કાન, ત્વચા, આંખ, જીભ, નાક, પછી મુખ, હાથ, પગ, ગુદા અને ગુહ્યાંગ, આ 10 ઇન્દ્રિય. બરાબર? પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય. પછી 3 ગુણ, સત્વ, રજ અને તમો, એટલે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. પછી પરમાણુ, અણુ, 3 ગુણ અને 3 ગણ, બે સાથે ગુણગણ. બરાબર? તમે કહો કે જળ ક્યાં સુધી છે, એને કે ઓલે બધા કે તમે મહેશભાઈ આટલું જ કહો છો કે આ બધું જળ છે, એનું બધું જ જળ કહું તમને. હવે ગુણગણ, પછી લખો શક્તિ, ઉર્જા, શક્તિ, ઉર્જા, આ શરીરને જે ચલાવે છે એ તે જળ છે, ઉર્જા, શક્તિ. પછી આકર્ષણ, નિરંજન, 7મું આકર્ષણ, નિરંજન. આટલા સુધી બધું જ જળ છે, આકર્ષણ અને નિરંજન. નહીં. હવે આની એથી એક લીટો કરી નાખ, 9માની નીચે આમ લીટી પાડી દે, ઉપરની જેમ આડી, 6ઠ્ઠું હાથ, ના એને નીચે લીટો, હા એને નીચે કરી નાખ લે. હા, હવે આ જે છે હળવું ચેતન, આ બધું જળ છે. આટલું બધું જળ અહીંયા લખી નાખ, હળવું ચેતન. અને આને અહીંયા જળ, આ બધું જળ, જળ વિભાગ. બરાબર? આટલી સુધી જળ છે. હવે હળવું ચેતન એ કોણ છે? તો કે પ્રાણ, એને હળવો ચેતન કીધો. શ્વાસ, કયા શ્વાસ? પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, કુર્મ, કલકલ, દેવદત્ત, ધનંજય ને નાગ, એના સિવાયના 49 વાયુ, આ બધા છે એ હળવું ચેતન છે. એને પણ હળવું ચેતન એટલે જડ જ ગણવું. સમજાણું? આટલા સુધીની જે લોકો આરાધના કરે છે એને બધા જડની આરાધના કરે છે. જડ ક્યાં સુધી તમને મેં કીધું, 10મી ચોપાઈ મેં તમને એટલા માટે આ બધું સમજાવ્યું છે. હવે હળવું ચેતનમાં નીચે લખી નાખ, હળવું ચેતન. આ સર્વ હળવું ચેતન, હળવું ચેતન. આ નિરંજનમાં હું કામ લખે છો? આ બધું જડમાં જ આવી ગયું. આ હળવું ચેતન છે ને એનો વિભાગ આ કરી નાખ. બરાબર? હવે અહીંયા લખી નાખ, પંચ પ્રાણ, 10 પ્રાણ લખી નાખ, 10 પ્રાણ લખી નાખ સીધા, 49 વાયુ, 10 પ્રાણ, 49 વાયુ, સીધો આંકડો લખી નાખ, 49 વાયુ. પછી પ્રાણાયામનો વિષય, પ્રાણાયામ બધા જ પ્રકારના, ઓહંગ સોહંગ સુધી બધા જ જે શરીર વિશે છે એ બધા જ, આ બધા બધું ત્યાં સુધી બધા જ પ્રાણાયામ લખી નાખ ને. પ્રાણાયામ તમામ એવું લખી નાખ પાછળ, તમામ કરી નાખ ને. બરાબર? હવે અહીંયા લીટો કરી નાખીએ. આ હળવું ચેતન પૂરું થયું. આ ચેતન પ્રદેશ, અંશ અંશી 2 લખી નાખ આમાં, ચેતન. બરાબર? હવે આટલી આરાધના જે કરે છે એને આપણે એવું કહીશું કે આ બધી જડ આરાધના કરવા વાળા છે.
પરમ ગુરુ આ એ 2 ચોપાઈની અંદર જે કહે છે એને મેં આ બોર્ડ ઉપર આખું ચિત્રી માર્યું છે, તમારા બોર્ડમાં નાખી દીધું છે. બરાબર, હવે તું તારી જગ્યા આવી જા, લાવ પેન. આટલું જોયું કે આટલું બધું જડ છે. તમે જેની સામે ઉભા રહ્યો, જે મનમાં ધારણ કરો એ જડ ન હોય એવું ધારણ કરો તો જઈ, એટલે તમારું સ્વરૂપ ધારણ થશે. કે એ તો છે જ. આ બધું જેવું બાદ થયું એટલે કોણ રહ્યું? બાદ કરનારો હું પોતે ચેતન. બાદ કરનારો તો વધ્યો ને. તો કીધું કે પછી વધે એ અંશ અંશી તારું સ્વરૂપ, અને તું તારું સ્વરૂપ જેમ છે એમ અનુભવવા મળ. પછી આ બધી જ જે છે એ બધી જ વસ્તુઓ છે એ બાદ થઈ જશે. આ બધી જ કાઢી નાખીશ. આની સાથે જે એક જે 9મી ચોપાઈ છે ને એની સાથે યજન ભજન વિધિની 33મી ચોપાઈ છે એ હોતી જોડાયેલી 492ના પેજ ઉપર છે. કાઢો 9મીની સાથે કે આ જપ તપ સંજમ નેમમાં લટક્યા, 492નું પેજ અને 33મી ચોપાઈ. શું લખ્યું છે એમાં? કોઈ ચોપાઈ વાંચે છે જોરથી? નહીં, એને એ રીતે આવશે. લાવો તો મને આપો તો. આમાં શું કીધું છે? ઉપર નિજ આપ સવેર રહેણી કરણી નકી કમ જપ તપ ધ્યાન સમેત યહી અભરન નિજ સંત કુ પુનિ નિજુ આપ સવેત. પોતાના અંશ સિવાયનું બધી રહેણી કેણી છે, જપ તપ ધ્યાન વગેરે છે એ બધું તારામાંથી અભરણ એટલે ખાલી કરી નાખીશ. અહીંયા એવું કીધું. ઓલી જે ચોપાઈ 9મી છે એની સાથે એને હરખાવી તો અહીંયા એમ કીધું કે તારી અંદર તારા અંશ સિવાયનું જે કાંઈ છે એનું બધું અભરણ એટલે ખાલી કરી નાખીશ. ભરવું અને અભરણ એટલે એ તારી અંદર રહેવાની દો. અંશ સિવાયનું બધું પુનિ વિનું આપ સવે. તું એકલો રહીશ. પોતે વેતા પુરુષ, પોતે વેતા સંત, પોતે પુનિ એટલે તું પોતે વિનું. તારા સિવાય અંશ સિવાય હું કાંઈ નહીં રહેવા દઉં. આ સિવાયનું બધું જ કાઢી નાખી શીખે. અહીંયા એ જ કીધું છે જે ત્યાં 9મી ચોપાઈમાં કીધું છે. આ વિષય સમજવાનો છે. પરમ ગુરુ એક વાત કરી કે અહીંયા એવું કીધું. પછી અહીંયા ગુજરાતીમાં થોડીક ખામી છે, આપણે એમાં નહીં જઈ, પણ છતાં અહીંયા તમને કહું છું રહેણી કરણીની કમ જપ તપ ધ્યાન સમેત. આ બધું કમ એટલે ઓછું કરી નાખીશ, કાઢી નાખીશ. કયું કે જપ કાઢી નાખીશ, તપ કાઢી નાખીશ, ધ્યાન કરવાની વાત નહીં કે એ બધું અભરણ કરીશ. મારો જે સંત છે, મારો જે અંશ થશે એની અંદર આ બધું એને હું છોડાવી દઈશ, પોતાના સ્વરૂપે જ રાખી શકે. એટલે આટલું છોડવાની વાત છે. એ જ વાત અહીંયા છે એ આ ચોપાઈની અંદર 9મીમાં કરી છે કે આ બધું જપ તપ સંજમ નેમમાં લટક્યા. કે અહીંયા લટકવાનું નથી કે આ બધી આરાધનાઓ છે એ કે તમારે જો ઉત્કૃષ્ટ વસ્તુ પ્રાપ્ત કરવી, ઉત્કૃષ્ટ એટલે પોતાનું સ્વરૂપ, સર્વોત્તમ વસ્તુ પ્રાપ્ત કરવી એ અંશી આ પદને જો તમારે પ્રાપ્ત કરવું હોય તો આટલી જળ ઉપાસનાઓ છે, જે શરીર સાથેની જળ ઉપાસનાઓ છે, પ્રાણ સાથેની જળ ઉપાસના છે. એ જળ ઉપાસનામાંથી હું કરનારો કોણ છું એને આપણે પ્રાપ્ત કરવાનો છે. એટલે મેં જ્યારે હું પગે લાગુ છું ત્યારે હું શું કહું છું એ તમારે યાદ રાખવાનું છે. હું એમ કહું છું કે આટલી જળ આ મૂર્તિ થઈ ગઈ છે, એ પોતાનો હાર પોતે નથી પહેરી શકતી, પોતાનો દીવો પોતે હળગાવી નથી શકતી, પોતાની આરતી પોતે નથી ઉતારી શકતી. એટલે એ એટલી જળ છે. એટલે હું ચેતન છું અને પરમ ગુરુ કહે છે એનો હું કેવલ કરતાનો અંશ છું. એટલે હું પગે લાગુ છું. એ મને નથી લાગી શકતી એટલે હું લાગુ છું. એટલે આ આખો વિષય ફરી જાય છે. આપણી જે ઉપાસના, બાહ્ય ઉપાસના છે એ અંદર આવી જાય, તરત અંશની થઈ જાય અને માથે પરમ ગુરુ રાખવાનો નકર અહંકાર આવી જાય. પરમ ગુરુ કહે છે કે કૈવલ કરતા મારી માથે છે અને હવે હું પગે લાગુ છું. પછી બધા જેવું આપણે દંડવત પ્રણામ કરતા હોય, આપણે માથું ટેકવેલું હોય. ઓલા તે 10 મિનિટનો ઊભા થાય તો આપણે 15 મિનિટનો ઊભા થાય, સાષ્ટાંગ દંડવત કરી. પણ એમ કરીએ છીએ કે હું 15 મિનિટ હોતી હું અહીંયા ઊભો રહી શકું છું. એ મને 15 મિનિટ કે 5 મિનિટ કે 1 મિનિટ પગે ના લાગી શકે. આ વાત સમજો કે એને બનાવનાર ચેતન છે અને બનનાર છે ને એ જડ છે. મૂર્તિને બનાવનાર કારીગર છે એ ચેતન છે. એમાં અંશ ન હોય તો બનાવે કોણ? એની મહેનત મૂર્તિ નથી થઈ.
તો બનાવનાર ચેતન છે એટલે હું બનાવનારની ઉપાસના કરું. આની જેને બનાવ્યો ને એના અંશને હું પગે લાગુ છું એમ કહેવાનું. પછી આમાં પ્રાણ પૂર્યો છે એ ચેતન છે, જેની ઉપાસના કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય, એ સાધુ સંતો હોય, બીજા બ્રાહ્મણ હોય, એ ચેતન છે. એટલે હું પગે કોને લાગુ છું? કે જેને આને પ્રાણ પૂર્યો છે એવા અંશને પગે લાગુ છું. એટલે બધાનો અને કેટલી ઉત્કૃષ્ટ સેવા થાય. એટલે જળને મેં કાઢી ન નાખ્યું અને ચેતનથી હું જુદોય ન થયો. તરત આપણને ખબર પડે મૂર્તિ તો ચેતન સિવાય બને નહીં, સ્થાપના એ તે ચેતન સિવાય કોઈ કરી નાખે. બધી 8-10 પથરા ભેગા છે ને કે આને આપણે મૂર્તિ બનાવી છે, હાલો આપણે સ્થાપના કરી. પથરા મૂર્તિ લઈને આવે ખરા? એ સ્થાપન કરે મનુષ્ય બનાવી છે, મનુષ્ય સ્થાપન કરી છે. એમાં અંશ છે એટલે મનુષ્યની અંદર અંશ ન હોય તો એ તેને બાળી દેવો પડે. તો એમ સમજવાનું, જ્યારે પૂજા કરી પગે લાગી ત્યારે હું કોને લાગુ છું? કે જેની આ ચેતનને આની સ્થાપના કરી છે, અથવા જેની આમાં પ્રાણ પૂર્યો છે, જેની આને બનાવી છે, એ બનાવનારાના અંશને પગે લાગુ ને એના અંશી છે. અને હું અંશે થઈને પગે લાગુ છું. એટલે અંશની ગતિ ક્યારેય જડમાં જશે નહીં, નકર જડ ગતિ થશે, દ્રષ્ટિ પણ જડ થઈ જશે આપણી. આ દ્રષ્ટિ ચેતન કરવાની વાત તમને શીખવાડું છું. આગળની જે 11મી ચોપાઈ છે ત્યાંથી હવે આગળના જે શનિ રવિમાં પાછું લેશું અને એને તે એટલી સરસ રીતે પૂરું કરશું કે એટલું સારું છે. એ તમે એ સાંભળશો ને તો તમે ગાંડા થઈ જશો કે આ શું વાત છે. કે 10મી હવે 11મી થી લે ને 10 આપણે પૂરી થઈ ગઈ, બરાબર. આમાં થોડો અર્થ તો કરશું જ તે, પણ 11મી ચોપાઈથી આપણે જ્યારે લેશું ત્યારે તમે સમજો કે એક વખત અહીંથી ઊભા થઈને તે અંશે થઈને થવાનું, આજે અંશે થઈને થવાનું. આજે તે હું અંશ જ આવ્યો છું, આ શરીર લઈને આવ્યો છું. એમ નહીં સમજતા શરીર મને લઈને આવ્યું છું. હું અંશ ચેતન છું, આ જડ શરીરને લઈને આવ્યો છું એમ સમજો. હું આ કાને સાંભળું છું પણ કાન જડ છે, સાંભળનારો હું છું. તમે મને જુઓ છો, જોનારી આંખ છે એ જડ છે, હું અંશ છું એટલે જોઈ શકું છું. આવા ભાવથી, આવા સમજણથી આ બુદ્ધિ સમજે છે, પણ હું અંશ છું એટલે મારી બુદ્ધિ સમજી શકે છે. એમ કરીને અત્યારે જ અંશ થવાનું છે, કાલની વાત જ નહીં ને. અંશથી જ આવવાનું છે. હવે ક્યારે પણ જ્યારે આપણે સત્સંગમાં બેહીએ કોઈ અંશ વગર આવતા નહીં. કોઈ નામ, રૂપ, ગુણ, સ્ત્રી, પુરુષ, બાપ, દીકરો, મા, કોઈ સ્વભાવે આવતા નહીં. અંશ આવે છે, અંશ સાંભળવા આવે છે, અંશ થઈને જશે, અંશ જ છે. અને મારી માથે પરમગુરુ છે અને કરતા કેવલ મારે અત્યારે જ કેવલધામ છે. મારે કેવલધામને હવે છેટું નથી, આઘું નથી, દૂર નથી. દૂરના નેડા આય કે નજીક અને દૂર એ બધા વિષયમાંથી કાઢી નાખ્યા પરમગુરુએ. આ વાત સમજાવે છે. ગ્રંથ તો જુઓ. આવું સુખરામને કહે છે પરમગુરુ, વિઠ્ઠલદાસને કહે છે, એ સંતો એ કે આ બધું જ પ્રેમદાસ સાંભળે છે. અને આ સારસાની અંદર આ સત્સંગ શરૂ છે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય, મહારાજ કી જય, તપસ્વી રઘુરામ મહારાજ, સુખાનંદજી મહારાજ, વિઠ્ઠલદાસજી મહારાજ કી જય, વલ્લધામ કી જય. સત કેવલ સાહેબ.